મિત્રો કોન્સ્ટેબલની અને પીએસઆઈની નવી રિક્રુટમેન્ટ આવી ગઈ છે. અહીંયા મેં ઓબ્ઝર્વ કરેલું છે કે અમુક સ્પેશિયલ ટાઈપના ચેપ્ટરોને જ આ લોકો વધારે પડતો ભાવ આપતા હોય છે. તથા એક અપડેશન એવું પણ છે કે પ્રિલિમ એક્ઝામનું પેપર 2 કલાકનું હશે પીએસઆઈમાં, તેમજ કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ 2 કલાકનું પેપર હશે. અત્યાર સુધી 1 કલાકનું 100 માર્ક્સનું પેપર 100 ક્વેશ્ચનનું રહેતું હતું. સેમ 100 માર્ક્સનું 100 ક્વેશ્ચનનું પેપર હવે 2 કલાકનું આવશે. એટલે આનો સીધો મતલબ થાય છે કે ગણિતના પ્રશ્નોનું મૂલ્ય પણ વધે અને એની તકલીફો એટલે કે એનું ડિફિકલ્ટી લેવલ પણ વધારે પૂછવામાં આવે. તો આ વસ્તુઓને ધ્યાનમાં રાખી ભૂતકાળના પેપરોના અનુભવને પણ ધ્યાનમાં લઈને આપણે એક નવો કોર્સ બહાર પાડવા જઈ રહ્યા છીએ. આમ તો એ ટૂંકો કોર્સ હશે જેમાં બધા ચેપ્ટરો નહીં હોય, પણ પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાઓમાં જે ચેપ્ટરો વધારે પૂછાયેલા છે એને ધ્યાનમાં રાખી અને એક કોર્સ પાડવા જઈ રહ્યા છીએ. હું તમને સલાહ આપું છું કે માત્ર કોન્સ્ટેબલની એક્ઝામ માટે જ આ કોર્સ પરચેસ કરી શકાય. જો તમે ક્લાસ 3 અથવા પીએસઆઈની કે બીજી કોઈ અન્ય પરીક્ષાઓ માટે કોર્સ પરચેસ કરવા ઈચ્છતા હોય તો હું સલાહ આપીશ કે આપણો જે ક્લાસ 3 નો કોર્સ છે એ પરચેસ કરો. એમાં દરેક વસ્તુ બેઝિક થી લઈ અને સુપર ક્લાસ 3 સુધી લગભગ બધા ચેપ્ટરો વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવેલા છે અને અંદાજે 101 કલાક જેવું ફૂલ કોચિંગ એમાં થશે. નમસ્કાર મિત્રો, હું બકુલ પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાલામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવેલો છું નફા ખોટ, ડિસ્કાઉન્ટ, છાપેલી કિંમત, આ આખી જે એક કોમ્પ્લેક્સ જે સિસ્ટમ છે એને વ્યવસ્થિત રીતે એક વાર્તાના સ્વરૂપમાં ઉદાહરણ સાથે સમજાવતી થોડીક સમજૂતી. એકચ્યુઅલમાં આ આખી સમજૂતી મેં આપણી એપ્લિકેશન ઉપર જે લોકોએ કોર્સ પરચેસ કરેલો છે એમને સમજાવેલી છે અને એ જ વિડીયો આખો હું અહીંયા તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, જોડાયેલા રહેજો, જોડતા રહેજો અને આખો વિડીયો ધ્યાનથી જોશો. આવનારી ઢગલાબંધ પરીક્ષાઓમાં આ વસ્તુ તમને ખૂબ કામ આવશે. અત્યાર સુધી તમને જે કાંઈ નફો ખોટ, જનરલી મેં જોયું છે કે નફા ખોટ અને પર્સન્ટેજના ક્વેશ્ચન્સમાં જ બધા છોકરાઓને અન્ડરસ્ટેન્ડિંગનો પ્રોબ્લેમ હોય છે. હું આશા રાખું છું કે પ્રોફિટ લોસનું અન્ડરસ્ટેન્ડિંગ તમારું વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જશે અને કોઈ ક્વેશ્ચન તમને ન સમજાતો હોય તો પણ તમને એના જવાબો કઈ રીતે આપી શકાય એ વસ્તુ તમે સારી રીતે કરી શકશો. મિત્રો, જેનું પર્સન્ટેજ અને પ્રોફિટ લોસ સારા, એનું મેથેમેટિક્સ સારું એવું એક માનવામાં આવી રહ્યું છે. તો વ્યવસ્થિત જોજો, વારંવાર જોજો કે જેથી કરી અને આવનારી એક્ઝામોમાં કે આ ચેપ્ટરના બહુ બધા પ્રશ્નો પૂછાતા હોય છે તો તમને પૂરેપૂરો ફાયદો થાય, પૂરેપૂરો નફો થાય, ખોટ ના જાય. ચલો યશપાલસિંહ, ચાલુ કરીએ. નફો અને ખોટ. આમ તો આના વિશે મારે કઈ તમને કહેવાનું થતું નથી. બધાને એટલી ખબર પડે કે 100 રૂપિયાની વસ્તુ લીધી હોય અને 110 ની વેચીએ તો નફો થાય. બીંગ એ ગુજરાતી, આપણા લોહીમાં ધંધો છે. આપણને સીધી ખબર પડે કે 100 રૂપિયાવાળી વસ્તુ 110 માં વેચીએ તો નફો થાય. કેટલો થાય? 10 રૂપિયા. 100 રૂપિયાની વસ્તુ 80 માં વેચીએ તો નુકસાની જાય. કેટલી જાય? 20 રૂપિયા. પાકું? તો જે ભાવે આપણે વસ્તુ લઈએ છીએ એને મૂળ કિંમત કહેવાય, એને ખરીદ કિંમત કહેવાય. જે ભાવે આપણે વસ્તુ વેચીએ છીએ એને વેચાણ કિંમત કહેવાય. હું કોઈ પણ વસ્તુ અમદાવાદથી ખરીદ કરું છું તો મારા માટે ખરીદ કિંમત કહેવાય, પણ પેલા વેપારી માટે વેચાણ કિંમત કહેવાય. એવી રીતે હું કોઈ વસ્તુ કોઈને વેચું છું તો મારા માટે એ વેચાણ કિંમત કહેવાય, લેનાર માટે ખરીદ કિંમત કહેવાય. આ તમે કોન્ટેક્સ્ટ આખો સમજી શકો છો કે કોના માટે કઈ વસ્તુ, કઈ કિંમત છે એ ખરીદ કિંમત કહેવાય અને કઈ કિંમત છે વેચાણ કિંમત કહેવાય. કેમ કે તમને ખબર હોવી જરૂરી છે. આગળ ક્યાંક એવું પણ બનશે તમારા ક્લાસ 3 માં પણ કે એક માણસ બીજાને વેચશે, બીજો ત્રીજાને વેચશે. એવા પ્રશ્નો પૂછેલા છે એટલે એ સમજવું જરૂરી છે. જે લીએ એના માટે ખરીદ કિંમત કહેવાય, જે વેચે એના માટે વેચાણ કિંમત કહેવાય. આ તમને ખબર છે. ઊંચા ભાવે વેચો તો નફો કહેવાય, નીચા ભાવે વેચો તો લોસ કહેવાય, નુકસાન કહેવાય. આ પણ તમને ખબર છે. સૂત્રો એવા કોઈ બનાવવાની જરૂર નથી હોતી, પણ અમુક વસ્તુ ઉલટી પૂછે ને, ઉલટી, ત્યારે તમે થોડાક ફસાવજો. બરાબર છે? હું તમને જુઓ અહીંયા હું લખું, સીધું પેલા લખું. સીધું કેને કહેવાય? તો કે કોઈ પણ ઘટના સીધી કેને કહેવાય? તો કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી તમે આગળ વધો. આપણે કાયમ ટકામાં એમાં આજ શીખા છીએ.
કે શરૂઆત હોય એને 100 કહેવાય. તો વસ્તુ તમે પેલા શું કરો? ખરીદ કરો. તો ખરીદ કિંમતથી શરૂઆત થાય. પછી તમે એમાં નફો અને નુકસાન, નફો હોય તો પ્લસ થાય, નુકસાન હોય ખોટ હોય તો માઇનસ થાય. આ એમાં વધઘટ થાય અને પછી જે આવે એને શું કહેવાય? વેચાણ કિંમત કહેવાય. આ થયું કે નહીં? શરૂઆત અહીંથી થઈ જાય એટલે કોઈ પણ દાખલો દુનિયાનો ગણો તો એ 100% ખરીદ કિંમત જ લેવાની. ખબર પડી? ખરીદ કિંમત હંમેશા, કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત હંમેશા 100% લેવી. ડન. શું કામ 100% લેવી? તો કે શરૂઆત જ સાહેબ ત્યાંથી થઈ. ખરીદ કિંમત જેની પણ નફા નુકસાન જેના પણ શોધવાના હોય એની ખરીદ કિંમત 100% લેવાની. મારો નફો નુકસાન શોધવાનો છે તો મારી ખરીદ કિંમત 100% લેવી. તારો નફો નુકસાન શોધવાનો છે તો તારી ખરીદ કિંમત 100 લેવાની. જેને જેનું શોધવાનું હોય એનું. અત્યારે મૂંઝાવ નહીં, ખાલી ચોખવટ કરું, આવશે એટલે સરખી રીતે સમજાવીશ ઉદાહરણ સાથે. ખરીદ કિંમત હંમેશા 100 લેવાની. પછી તો કે નફો અને નુકસાન. જો સીધું તો તમને આવડે છે, 100 ની વસ્તુ 150 માં વેચી, પણ જયારે ટકા આવે છે ને ત્યારે તમે ધંધે લાગો. તો નફા અને નુકસાનના જે કઈ ટકા આપેલા હોય ને કોઈ દી દાખલામાં સીધા ન આવે. નફા અને નુકસાન, નફો નુકસાન ના ટકા ગણતરીમાં સીધા ન આવે. તે હંમેશા 100% માંથી પ્લસ કે માઇનસ થાય. નફો હોય તો ટકા પ્લસ થાય, નુકસાન હોય તો ટકા માઇનસ થાય. ખબર પડી? હું એમ કહું કે 30% નફો થયો તો તમારે કેટલા ટકા લેવાના? 130%. હું એમ કહું કે 20% નુકસાન ગઈ તો તમારે કેટલા ટકા લેવાના? 80%. જોજો હાવ નિરાતે હાલું છું, કેમ કે મારે તમારો મૂડ બનાવવાનો છે. આખું ચેપ્ટર પતી જાય તમને એમ ના લાગવું જોઈએ કે અઘરું છે. ખબર પડી? તો નફો હોય તો સીધા 100 માં તમે પ્લસ કરશો, નુકસાન હશે તો 100 માં તમે સીધા માઇનસ કરશો. ડિસ્કાઉન્ટ, હું એમ કહું 10% ડિસ્કાઉન્ટ આપું છું તો તમે કેટલા ટકા લેશો? 90% લેશો. લેશો કે નહીં? આખું. તો ગમે ત્યારે નફા નુકસાનના ટકા ગણતરીમાં સીધા ન આવે. તે હંમેશા 100% માંથી પ્લસ માઇનસ થાય. તમને ખ્યાલ હશે હમણાં બેન્કિંગની આઈબીપીએસ પીઓ, આઈબીપીએસ ક્લર્ક અને એસબીઆઈ પીઓ ની રિક્રુટમેન્ટો આવી ગઈ છે. અને તમને એ પણ ખ્યાલ હશે કે દર વર્ષે બેન્કિંગ એક્ઝામો રેગ્યુલર લેવાય છે. એસબીઆઈ પીઓ ક્લર્ક, આઈબીપીએસ પીઓ ક્લર્ક અને ગ્રામીણ બેંક પીઓ ક્લર્ક, આ 6 એક્ઝામ છેલ્લા 10 વર્ષથી હું જોઈ રહ્યો છું કે રેગ્યુલર લેવાઈ રહી છે. ઇવન લાસ્ટ યર કોરોના હોવા છતાં પણ આ પરીક્ષાઓ લેવાય રહી. આ સિવાય ઇન્સ્યોરન્સની, ઈએસઆઈસીની, સ્ટાફ સિલેક્શનની, રેલવેની એવી પરીક્ષાઓ પણ લેવાતી રહેતી હોય છે. તો આ અંગેનો બેન્કિંગ પરીક્ષાઓની પાયાથી લઈ અને એકદમ પ્રો લેવલ સુધીની તૈયારી કરાવતો કે જેમાં ક્લર્ક અને પીઓ, પ્રિલિમ અને મેન્સ, ટૂંકમાં તમામ બેન્કિંગ એક્ઝામનું તમામ પ્રકારનું કોચિંગ આવી જાય બધા વિષય સાથે, એવી એક નવી બેચ આપણી એપ્લિકેશન ઉપર સ્ટાર્ટ થઈ ગયેલી છે. લાઈવ લેક્ચરનો સમય 4:30 થી 6 નો છે. વધારે માહિતી જોતી હોય તો કોર્સ ડિસ્ક્રિપ્શનમાં આની માહિતી મળી રહેશે. તો સમય ગુમાવ્યા વિના જલ્દીથી આ કોર્સ જોઈન કરી લેશો. જે લોકો આ કોર્સ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ઉપલબ્ધ છે. તમને ખબર છે કે જીપીએસસી ની એક્ઝામ ડિસેમ્બર મહિનામાં આવી રહી છે. તો અહીંયા જે લોકો જીપીએસસી ની તૈયારી કરતા હોય, આપણી ચેનલ વિશે તમને પાછળથી માહિતી મળેલી હોય તો એમને હું એક વસ્તુ જણાવી દઉં કે જીપીએસસી નો લગભગ 125 થી પણ વધુ કલાકનો મેથ્સ અને રીઝનિંગનો એક કોર્સ આપણે ઓલરેડી પૂરો કરેલો છે અને અત્યારે તે જ કોર્સ વિડીયો સ્વરૂપે ઉપલબ્ધ છે 6 મહિનાની વેલિડિટી સાથે. ટૂંક સમયમાં કયા ચેપ્ટરો કરવા જોઈએ કે જેથી તમને વધુમાં વધુ ફાયદો થાય એ પણ માહિતી કોર્સમાં આપેલી છે. તો એને અનુલક્ષીને તમે આ કોર્સ પણ લઈ શકો છો. મિત્રો, જો તમારું બેઝિક થોડુંક પણ સારું હોય તો આ કોર્સ લઈ લો. ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામમાં મેથ્સ રીઝનિંગમાં તમને કોઈ સમસ્યા નહીં આવે. તમામ ચેપ્ટરો બહુ વ્યવસ્થિત રીતે એમાં કવર કરેલા છે. આવનારું વર્ષ ચૂંટણીનું છે. આવતા વર્ષે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિભાગોમાં ઘણી બધી ભરતીઓ થવા જઈ રહી છે. તો આ બધી ભરતીઓમાં
પૂછાતું ગણિત અને રીઝનિંગ કે જે આવનારા દિવસોમાં એ પાકું છે કે જે ગણિત અને રીઝનિંગ છોડશે એનું સિલેક્શન લગભગ ઇમ્પોસિબલ જેવું થઈ જશે. તો એના માટે આપણે ઓલરેડી એક કોર્સ ચાલુ કરેલો છે. હવે જો કોઈ મિત્રો આ કોર્સમાં જોડાવા માંગતા હોય તો તમે જે દિવસથી કોર્સ ખરીદ કરશો ત્યારથી 6 મહિનાની વેલિડિટી મળશે. જે લેક્ચરો ઓલરેડી લેવાઈ ગયેલા છે એ વિડીયો સ્વરૂપે તમે જોઈ શકશો અને બાકીના લેક્ચર રોજ 11 થી 12:30 સુધી લાઈવ લેક્ચરના ફોર્મમાં પણ તમે જોઈ શકશો. અંદાજે આ કોર્સનું ટોટલ શિક્ષણ 101 કલાક જેવું થશે, જેમાં ગણિત અને બુદ્ધિ કસોટીના મોટા ભાગના ચેપ્ટરોની સવિસ્તર ચર્ચાઓ કરવામાં આવેલી છે. તો તમારી કોન્સ્ટેબલ હોય, તમારે પીએસઆઈ હોય, બિન સચિવાલય ક્લર્ક હોય કે રેવન્યુ તલાટી હોય કે આવી બીજી કોઈ પણ એક્ઝામ હોય તો આમાં તમને પૂરેપૂરો ફાયદો થશે. મિત્રો, આ કોર્સમાં લગભગ 2010 થી લઈ અને 2020 સુધીમાં પૂછાયેલા તમામ પ્રશ્નોની વ્યવસ્થિત રીતે ચેપ્ટર વાઇઝ સમજૂતી કરાવવામાં આવેલી છે. ખૂબ જે લોકોનું લેવલ ખૂબ નબળું હતું એમને પણ ખૂબ સારો એવો ફાયદો થયો છે અને તમે પણ આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકો છો. ખાસ કરીને હમણાં તમને ખ્યાલ હશે કોન્સ્ટેબલની નવી ભરતી આવેલી છે, તો આની તૈયારી માટે પણ તમે આ કોર્સ લઈ શકો છો. તથા કોન્સ્ટેબલની પરીક્ષામાં અમુક ચેપ્ટરોને જ વધારે ભાવ આપવામાં આવતો હોય છે, તો એવા ચેપ્ટરો માટેનો એક અલગથી કોર્સ પણ કદાચ આપણે ડિક્લેર કરશું. તો રાહ જુઓ અને જો બધી જ પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો ક્લાસ 3 નો કોર્સ પરચેસ કરવો મારી દ્રષ્ટિએ વધુ હિતાવહ રહેશે. જ્યાં સુધી કોર્સની વેલિડિટી હશે ત્યાં સુધીમાં એપ્લિકેશન ઉપર જો કોઈ પણ જાતના મોડેલ પેપર મૂકવામાં આવશે તો એ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે. જેમણે એપ્લિકેશન પરચેસ નહીં કરેલી હોય એને એની કંઈક ને કંઈક ફી ભરવી પડશે. તો રાહ જોયા વિના, સમય બગાડ્યા વિના ફટાફટ કોર્સ તમને જે ઠીક લાગે પરચેસ કરી શકો છો. જો કોર્સ પરચેસ કરવામાં કંઈ પણ દુવિધા હોય તો મારો મોબાઈલ નંબર છે 9429360209 ઉપર તમે વોટ્સએપ કરી અને તમારી મૂંઝવણ તમે દૂર કરી શકો છો. બીજી વાત, માનો કે દાખલો નથી આવડતો, આવું બનશે. 30% નફાવાળો દાખલો હોય તો વેચાણ કિંમત કેટલા ટકા થાય? 30% નફો હોય તો વેચાણ કિંમત કેટલી થાય? 130. મૂળ કિંમત હંમેશા 100% છે એટલે એની ચર્ચા કરવાની નથી થતી. વેચાણ કિંમત થાય 130%. તો 130% આટલી તો તમને ખબર પડશે જ કોઈ પણ દાખલામાં. તો 13 દેખાય છે, બસ 13 થી ભાગી શકાય, ટીક કરી દેવું. આમાં આ જોર ચાલશે. નહીં આવડતું હોય ને તો જોર ચાલશે. છોકરાઓ, હા, માની લો કે હું એમ કહું કે 10% લોસ જાય છે, નુકસાન, તો તમને સીધા કેટલા ટકા યાદ આવે? 90%. વેચાણ કિંમત કેટલી કહેવાય? 90%. તો જવાબ 9 થી ભાગી શકાય એવો આવે. હા, હું તમને એમ કહું કે 10% નફો થાય છે, શું થાય છે? પ્રોફિટ. તો 110% આવે, આ વેચાણ કિંમત થઈ, તો સીધું શું યાદ આવે? 11. આ ઘડિયા તમે કરી લીધા છે, તો આ પણ આમાં જોર ચાલશે. તો પાકું થઈ ગયું. આ હવે આ એક પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ, જો નફો કે નુકસાન શોધવાનું હોય તો જ નફો નુકસાન ના ટકા સીધે સીધા ગણતરીમાં આવે. મેં અહીંયા લખ્યું ને એનાથી ઉલટું વાક્ય છે. મોટા ભાગના પ્રશ્નોમાં તમને મૂળ કિંમત અથવા વેચાણ કિંમત જ શોધવાની આવશે. કેટલા રૂપિયા નફો થયો કે કેટલા રૂપિયા નુકસાન ગયું ને એવા પ્રશ્નો જનરલી ઓછા આવશે. પણ માની લો કે નફો નુકસાન રૂપિયામાં શોધવાનું પૂછે તો જ નફા નુકસાનના ટકા સીધે સીધા ગણતરીમાં આવશે. આ ઘટના ઓછી બનશે, આ ઘટના વધારે બનશે. એમ પૂછે કે કેટલા રૂપિયા નફો થયો તો 30% સીધા, તો 130 નહીં લેવાના. જો નફો નુકસાન રૂપિયામાં શોધવાનું હોય તો જ એના ટકા લેવાના, બાકી 100 માં પ્લસ માઇનસ કરવાના. સૂચના ક્લિયર છે? પ્રેક્ટિસ કરશું. અત્યારે હું ખાલી વાર્તા કરું છું, પ્રેક્ટિસ આપણાની થશે. તો આ પણ તમને ખબર પડી ગઈ. બીજું, હું એમ કહું કે 100 રૂપિયાની વસ્તુ છે, એટલે મૂળ કિંમત કહેવાય બાળકો, અને મેં 120 રૂપિયામાં વેચી, તો તમે સીધું કહેશો કે સાહેબ 20 રૂપિયા નફો થયો કે નહીં?
આટલે સુધી કોઈને વાંધો નથી? વાંધો ક્યાં આવે છે? કેટલા ટકા નફો થયો એમ પૂછે તો એક વસ્તુ તમે હંમેશા યાદ રાખો કે નફો હોય કે નુકસાન હોય એ હંમેશા મૂળ કિંમત ઉપર ગણાય. શું? નફો અને નુકસાન. તમે 100 રૂપિયા ભાવ 20 રૂપિયા નફો તમે કેવી રીતે ગણ્યો તો કે 100 ની ઉપર છે, તો 100 એટલે શું? મૂળ કિંમત છે, તો મૂળ કિંમત ઉપર જ ગણો. હું એમ કહું કે 140 રૂપિયાની મેં એક વસ્તુ લીધી અને 150 રૂપિયાની મેં વેચી, તો કેટલા રૂપિયા નફો થયો મને કહો છો ને તમે? 10 રૂપિયા થયો. તો 10 રૂપિયા તમે આના ઉપર ગણ્યા કે આના ઉપર ગણ્યા? તમારી જાતને તમે પૂછી જો, મારે કઈ નથી કેવું. ચલો, મારે તમને વિચારતા કરવાના છે, મારે તમને એટીટ્યુડ આપવાનું છે. 10 રૂપિયાનો નફો તમે આના ઉપર તો નથી જ ગણતા, એ પાક્કું છે, બધાને એટલી ખબર પડે. તમે બધા 140 ઉપર ગણો, બસ. તો આજ તમે પકડો ને, હું કાંઈ નવું નથી લઈ આવ્યો, હું તમારી અંદર જે પડેલું છે ને એને જ ખાલી ઉજાગર કરું છું. દરેક વસ્તુ સામાન્ય બુદ્ધિથી જ કહું છું, તમને વિચારતા કરું છું. હું મારા શબ્દો, મારી વસ્તુઓ તમારામાં નાખું એના કરતા તમને જે ખબર પડે છે એનો જ લાભ ન લો. સૌથી શીખવાડવા માટે હેલામાં હેલી મેથડ આ છે. તમે આના ઉપર જ ગણો છો ને, બસ. તો જિંદગી આખી આ યાદ રાખો, નફો નુકસાન ખરીદ કિંમત ઉપર જ ગણાય. પાકું ને? તો કેટલો નફો થયો? 10 રૂપિયા. જોજો હો, એમને પતી જશે. ટકા શોધવા છે ને તમારે. 10 રૂપિયા નફો. શેના ઉપર? ખરીદ. શેના ઉપર? શેના ઉપર? ખરીદ કિંમત ઉપર. તો નફો ઉપર આવે ને ખરીદ કિંમત નીચે આવે. આવે ને? તમે જ બોલ્યા સાહેબ 10 રૂપિયા નફો 140 ઉપર, તમે જ બોલ્યા ને. તો આ 140 છે એની ઉપર, આ મેં ઉપર જ લખ્યા છે. જુઓ, જેવું તમે વિચારો છો એવું તમે લખ્યું છે, બસ થઈ ગયું. હવે બીજી વાત, ટકા શોધવા હોય તો શું કરવાનું? 100 થી ગુણવાના. બસ થઈ ગયો દાખલો. લો, આ થઈ ગયો દાખલો, પતી ગયો. હાવ બેઝિક વસ્તુ છે આ. તો બેઝિક દાખલો હતો, અઘરામાં અઘરો દાખલો હું તમને આ રીતે કરીને બતાવીશ. કાંઈ હું નવું નથી લેવો, તમને ખબર હતી ને એનો જ મેં લાભ લીધો. ખબર પડી? બીજો દાખલો હું તમને લઉં, પછી લખું છું, બધું કરું છું. હો, થોડીક વાર મને જ સમય આપવાનો તમારે. હું એમ કહું કે 120 રૂપિયાની એક વસ્તુ છે, કોસ્ટ પ્રાઇસ છે. આ સીપી હું લખીશ, લખવું થોડું ખેલું પડે એટલે. આ જ વસ્તુ હું 100 રૂપિયામાં વેચું છું, સેલિંગ પ્રાઇસ. તો શું થાય? ફટાફટ કોમેન્ટ કરો, શું થાય? ₹20 લોસ. નફો કે નુકસાન? આ 20 રૂપિયા લોસ તમે શેના ઉપર ગણ્યો? 120 ઉપર. તો 120 ઉપર 20 થઈ ગયા ને, 120 ઉપર 20, બસ થઈ ગયું. આ ભાગ કહેવાય. શું કહેવાય? આ ભાગ કહેવાય. અપૂર્ણાંક છે ને. આ શું છે? અપૂર્ણાંક. આપણાની ચર્ચાઓ વારંવાર કરી છે. અપૂર્ણાંક છે. કોઈ પણ અપૂર્ણાંકને ટકામાં ફેરવવો હોય તો ગુણ્યા 100. બસ આ જે જવાબ આવશે એટલા ટકા નુકસાન થયું. કાંઈ હવે તમારે યાદ નહીં રાખવું પડે, કોઈ સૂત્રો કશું નહીં રાખવું પડે. આજનો દાડો પૂરો થવા દો. તમને જે કોમન સેન્સ થી ખબર છે એ જ ગણિતમાં હું ગણાવીશ. હા, જરૂર પડશે, બહુ અઘરું હશે, ત્યાં જ હું મારા નીતિ નિયમો ઘાલીશ, ત્યાં જ તમને હું પીડા દઈશ. એટલું જ તમારું ગોખવાનું થશે. અને એવું અત્યાર સુધીમાં બહુ ઓછું બન્યું છે. ડન છે? તો 20 રૂપિયા 120 ઉપર, બસ થઈ. ડન છે? ચલો, તો નફો અને નુકસાન છે એ આના ઉપર જ ગણાય. હવે બીજું આગળ જઈએ. માની લો કે 120 રૂપિયાની વસ્તુ છે, એના ઉપર તમે 10% ડિસ્કાઉન્ટ આપો છો. આજે થોડીક વાર પછી આવશે, પણ હું અત્યારે વાત નીકળી જતો થોડુંક લઈ લઉં. તમે દુકાને જાઓ, વસ્તુની કિંમત લખેલી છે, માની લો કે 1000 રૂપિયા લખેલી છે, અને દુકાનદાર એમ કે હું 10% ડિસ્કાઉન્ટ આપીશ, તો કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ મળે? 100 રૂપિયા મળે. તમે સીધો હિસાબ કરી લો છો. ડિસ્કાઉન્ટ તમે શેના ઉપર ગણો છો? તો કે એ જે વસ્તુ છે એના ઉપર જે કિંમત લખેલી હોય ને એના ઉપર. ડિસ્કાઉન્ટ શેના ઉપર મળે છે? કિંમત લખેલી હોય એના ઉપર. એનો મતલબ કે જે 1000 રૂપિયા કિંમત લખેલી છે એને છાપેલી કિંમત કહેવાય, માર્ક પ્રાઇસ. તો ડિસ્કાઉન્ટ હંમેશા છાપેલી કિંમત ઉપર હોય, મૂળ કિંમત ઉપર ન હોય. કેમ કે મૂળ કિંમત ઉપર તમે ડિસ્કાઉન્ટ, હું વેપારી છું, મૂળ કિંમત ઉપર ડિસ્કાઉન્ટ ગણું તો તમને ખબર પડી જાય કે વસ્તુની કિંમત કેટલી છે. ગ્રાહકને કોઈ દી વસ્તુની મૂળ કિંમતની ખબર ના પડે. સમજો છો ને? એટલે જે કઈ ડિસ્કાઉન્ટ હોય ને હંમેશા છાપેલી કિંમત ઉપર જ હોય. નફો નુકસાન શેના ઉપર હોય? ખરીદ કિંમત ઉપર હોય. અને ડિસ્કાઉન્ટ
છાપેલી કિંમત ઉપર હોય હા તો ખરીદ કિંમત ઉપર આ હોય, છાપેલી કિંમત ઉપર આ હોય. હવે એક પ્રશ્ન હું તમને પૂછું છું, ખરીદ કિંમત ઉપર કંઈક હોય, છાપેલી કિંમત ઉપર કંઈક હોય, તો વેચાણ કિંમત ઉપર શું હોય? કોઈ કહી શકશે ખરા? જે જવાબ આપશે એનું ચા આપીશ. વેચાણ કિંમત ઉપર શું ગણવાનું હોય? ખરીદ કિંમત ઉપર નફો નુકસાન ગણાય, છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ ગણાય, તો વેચાણ કિંમત ઉપર શું ગણાય? વેચાણ કિંમત ઉપર ફાયદો નુકસાન ના ગણાયેલા, મગજ ના વાપરો. પ્રોફિટ કઈ વેચાણ કિંમત ઉપર ગણાય? પ્રોફિટ તો ખરીદ કિંમત ઉપર ગણાય છે. ખરા જાતિ એના ઉપર ના હોય. ખર્ચો શેના ઉપર ગણો? ખર્ચો મૂળ કિંમત ઉપર ગણાય. લખો અહીંયા, ખર્ચ મૂળ કિંમત ઉપર ગણાય. મૂળ કિંમત એટલે પડતર કિંમત. હો, અલગ અલગ શબ્દો આ તો. કેન જયપાલ નો જવાબ સાચો છે. કમિશન, કોઈ પણ માણસને તમે કમિશન આપો તો શેના ઉપર ગણાય? વેચાણ કિંમત ઉપર ગણાય. બીજો એક શબ્દ છે ટેક્સ. ટેક્સ પણ વેચાણ કિંમત ઉપર ગણાય. તો લખશું આપણે કમિશન અથવા ટેક્સ. એ શેના ઉપર હોય? વેચાણ કિંમત ઉપર હોય. હવે એક આખી ઘટના આપણે સમજીએ. માની લો કે 100 રૂપિયાની એક વસ્તુ છે, પછી વાહન વ્યવહાર, વસ્તુ અમદાવાદમાં મેં લીધી 100 રૂપિયાની, વાહન વ્યવહારમાં 10 રૂપિયાનો ખર્ચો કર્યો. ખર્ચ કર્યો. પછી તો કે 30 રૂપિયા ભાવ ચડાવ્યો. વેપારી ભાવ ચડાવે ને, ભાવ ચડાવ્યો. બરાબર. પછી ગ્રાહક, આટલી બધી ઘટના છે ને હું મારી દુકાનમાં કરી લઈશ, તમે આવશો નહીં પેલા. આ બધું જ કામ મારી દુકાનમાં. તમે આવશો ત્યારે સીધે જ તમને છાપેલી કિંમત દેખાશે, એથી આગળનું કઈ નહીં દેખાય. બરાબર. પછી તમને હું 20 રૂપિયા વળતર આપીશ. પછી તમે વસ્તુ ખરીદશો. પછી એના ઉપર ટેક્સ લાગશે. ટેક્સ લગાવી પેમેન્ટ કરશો. આખું ટ્રાન્ઝેક્શન આ રીતે થાય કાયદેસર. પાકું? નફા નુકસાનમાં આથી વધારે કઈ નહીં હોય એકેય ટ્રાન્ઝેક્શન. પાકું? તો ભાવ વધારો છે ને એ આના ઉપર જ લખશો. ભાવ જે વેપારી ચડાવે ને, ભાવ ચડાવે, એ પણ ખરીદ કિંમત ઉપર જ હોય. હવે આને આપણે સમજીએ. એમ 100 રૂપિયાની વસ્તુ હતી, 10 રૂપિયા વાહન વ્યવહારનો ખર્ચ થયો, એટલે મને વસ્તુ પડી કેટલામાં? 110 માં. એટલે ફાઇનલ મૂળ કિંમત મારી 110 કહેવાય. ખરીદ કિંમત 100 રૂપિયા છે. આ ખરા જાત કહેવાય. વાહન વ્યવહારનો ખર્ચો થયો, ઘણી વાર વસ્તુ બગડી જાય, બરાબર છે, ઘણું બધું લાગે, ચડાવવાની હોય વસ્તુ, ગોડાઉનમાં મૂકવાની હોય, તો એ બધા જે કઈ ખર્ચા, વસ્તુ વેચાય એ પેલાના જે કઈ ખર્ચા થાય એને ખરા જાત કહેવાય. એટલે ખરીદ કિંમત હોય એની અંદર ખરા જાત ઉમેરાય, એટલે એ અંતિમ મૂળ કિંમત બને. અંતિમ મૂળ કિંમત કેટલી થઈ? 110 રૂપિયા. પછી હવે 110 ની વસ્તુ છે, હું એના ઉપર એમ લખું કે આનો ભાવ 110 રૂપિયા છે, અને પછી ગ્રાહક આવે એમ કહું કે 120 માં વેચીશ, તો ગ્રાહકને ખબર પડી જાય બકુલભાઈ 10 રૂપિયા કમાણા, એટલે મારી યાર બાર્ગેનિંગ કરશે. ના બકુલભાઈ, હું તો 105 દઈશ, કેમ કે એને ખબર છે તો બકુલભાઈ 5 તો કમાવાના જ છે. સમજાણું તમને? એટલે ક્યારેય તમે ગ્રાહક પાસે તમારી મૂળ કિંમત ડિસ્ક્લોઝ નહીં કરો. એટલે તમે શું કરશો? 30 રૂપિયા ભાવ ચડાવશો. 100 રૂપિયાની વસ્તુ લીધી, 10 રૂપિયાનો ખર્ચો કર્યો, એટલે 110 તમારું કોસ્ટિંગ થયું. એના ઉપર 30 રૂપિયા ભાવ ચડાવશો, એટલે 140 રૂપિયા તમે શું કરશો? છાપેલી કિંમત કરશો. છાપેલી કિંમત રાખશો. પછી ગ્રાહકને તમે 20 રૂપિયા વળતર આપશો. આ વળતર શેના ઉપર ગણશો? 100 ઉપર ગણશો, 110 ઉપર ગણશો કે 140 ઉપર ગણશો? 140. તો વળતર તો 140 એટલે છાપેલી કિંમત ઉપર ગણાય, તો 20 રૂપિયાનું વળતર આપશો, એટલે 120 રૂપિયા થશે. અહીંયા 5 રૂપિયા ટેક્સ છે એમ માનો ને તમે. તો ગ્રાહકને વસ્તુ તમે કેટલામાં વેચશો? 120 રૂપિયામાં વેચશો. હવે એના ઉપર તમારે જીએસટી ભરવાનો થાય, તો એ જીએસટી તમે તો નહીં જ ભરો, જીએસટી કોણ ભરશે? ગ્રાહક ભરશે. તો વસ્તુ ખરીદી લીધી ગ્રાહકે, એની પાસેથી તમારે 120 રૂપિયા તો લેવાના જ, પ્લસ 5 રૂપિયા ટેક્સ ના લઈ, અને એ 5 રૂપિયા તમારા નથી, એ પાછા જાશે કે એની પાસે
સરકાર પાસે, એટલે ટેક્સ તમારા નફામાં નહીં આવે, સમજી લો. તો 5 રૂપિયા તમે ટેક્સના એડ કરશો અને ફાઇનલ 125 રૂપિયા થશે. ખબર પડી? તો અહીંયા 100 રૂપિયા છે એ તમારી ખરીદ કિંમત થઈ, 10 રૂપિયા છે એ તમારી ખરાજાત થઈ. જોજો આ એક વાર્તા જ છે, આખો કન્સેપ્ટ જ પતી ગયો. 10 રૂપિયા તમારી ખરાજાત થઈ, આ તમારી પડતર કિંમત અથવા ખરીદ કિંમત થઈ, આ તમારી ખરાજાત થઈ, અને 110 રૂપિયા તમારી અંતિમ મૂળ કિંમત અથવા તો ફાઇનલ કોસ્ટ પ્રાઇસ કહેવાય. પછી તો કે તમે એના ઉપર 30 રૂપિયા ભાવ ચડાવ્યો એટલે 140 રૂપિયા તમારી છાપેલી કિંમત થઈ. પછી તમે 20 રૂપિયાનું વળતર આપ્યું. શેના ઉપર વળતર આપીએ? છાપેલી કિંમત ઉપર 20 રૂપિયાનું વળતર આવ્યું એટલે ગ્રાહકને વસ્તુ પડી 120 રૂપિયામાં, 120માં પડી. પછી એના ઉપર 5 રૂપિયાનો ટેક્સ લગાવ્યો અને ગ્રાહકે કેટલા રૂપિયા પેમેન્ટ કર્યું? 125. વાર્તા આખી પતી ગઈ. હવે પહેલો પ્રશ્ન, તમને કેટલા રૂપિયાનો નફો થયો? તો કે 100 રૂપિયા ઉપર નફો નહીં ગણાય. નફો શેના ઉપર ગણાશે? 110. 110 રૂપિયાની વસ્તુ છે અને ગ્રાહકને તમે વેચી 125માં નથી વેચી, 120 છે એટલે 10 રૂપિયાનો નફો થયો. ભલે ગ્રાહકે તમને 125 આપ્યા, પણ એ 5 રૂપિયા કોના છે? સરકારના. ટેક્સ સરકારમાં જશે. કોઈ પણ ટેક્સ તમે કલેક્ટ કરો એ તમારી આવક ના કહેવાય. તો 110 રૂપિયાની વસ્તુ તમે 120 રૂપિયામાં વેચી. ભલે એના ભાવ ચડાવ્યા જે હોય એ બધું ભૂલી જવાનું રહે, તો 10 રૂપિયાનો તમને નફો થયો. પાકું. અને છેલ્લો પ્રશ્ન, ગ્રાહક માટે મૂળ કિંમત કેટલી કહેવાય? જેણે વસ્તુ લીધી, તમે લીધી ને, તો તમારા માટે આ વસ્તુની મૂળ કિંમત કેટલી અથવા તો ખરીદ કિંમત કેટલી? એ કહેવાય 125. કેમ કે તમે તો ટેક્સ ભર્યો જ છે, તમારા ખિસ્સામાંથી તો કાવડિયા ગયા જ છે. ખબર પડી? તો તમારા માટે 125 રૂપિયા. આઈ થિંક બધી જ વાર્તા તમને સમજાઈ ગઈ. ડન છે બધું જ. તો જઈએ પણ તમને ક્યાંય કોઈ દાખલામાં તકલીફ પડે ને, તો આ વાર્તા તમારે યાદ રાખવાની રહી. થોડી આછી યાદ રાખી લેશો તો હું નથી માનતો ક્યાંય સમસ્યા આવે. નફો ખોટ શીખવાડવા માટે શીખવાડનારે શરૂઆત આનાથી કરવી જોઈએ. ઘનશ્યામ એમ કે બધું જ ખુલ્લું કરી દીધું. ખબર પડી? આનાથી શરૂઆત થાવી. આથી સારું એક્ઝામ્પલ હું નથી માનતો કે તમને કોઈ આપી શકે, અથવા તો આપી શકે એ હારામાં હારું કહેવાય કોઈ આપે તો. બરાબર છે? મોટા ભાગનાને બધી ખબર જ હતી, પણ અમુક વસ્તુઓ ક્યાંક રહી જતી હતી, એ પણ ક્લિયર થઈ ગઈ. તો આવી રીતે થાય. તો આ બધો જ વહીવટ મેં રૂપિયામાં કર્યો છે. હવે આ બધો જ વહીવટ ટકામાં હશે તો તકલીફ નહીં પડે, કેમ કે તમને ખબર છે કે કયું કેના ઉપર ગણાય. ખબર પડી? હું તમને બીજો પ્રશ્ન પૂછું. મૂળ કિંમત 100% હોય, માની લો કે વેચાણ કિંમત 100% હોય, તો એનો મતલબ શું થાય? હા, પડતર, મૂળ અને ખરીદ બધું એક જ કહેવાય. હા, મૂળ ખરીદ કિંમત હોય, એમાં જો કોઈ ખર્ચો ન થતો હોય તો એ ખરીદ કિંમત, પડતર કિંમત બધું એક જ કહેવાય. પણ ખરીદ કિંમતમાં તમે કંઈક ખરાજાત થતી હોય, ખર્ચો થતો હોય, તો પાછી પડતર કિંમત ઊંચી થઈ જાય. પડતર કિંમત એટલે તમને કેટલામાં પડી, એમાં ખર્ચો એડ થઈ જાય. કુલદીપસિંહ વાત બરાબર છે. 100% મૂળ કિંમત હોય અને વેચાણ કિંમતે જો તમારી 100% હોય, તો એનો મતલબ કે તમને કંઈ પણ નફો નુકસાન નથી થયું. જેટલામાં લીધી એટલામાં વેચી. તો આ ઘટનાને શું કહેવાય? આ ઘટનાને સેવા કરી કહેવાય. ખબર પડી? અરે મયંક, વાહ ભાઈ વાહ, શબ્દ પકડી લીધો સીધું. હું બોલ્યો પેલા સેવા કરી લખી નાખ્યું. ખરાજાત વર્ડ સમજાતો નથી. ખરાજાત એટલે નંદિની બેન ખર્ચો, વસ્તુ ઉપર કરવો પડતો ખર્ચો. હું અમદાવાદથી વસ્તુ લઈને ગાંધીનગર વેચું, અમદાવાદમાં મને 110માં મળ્યું. સાચો પાકો વેપારી હોય ને શું કરે ખબર છે? એ અહીંથી પોતે બાઇક લઈને ગયો, તો અમદાવાદ ગયો, પાછો અમદાવાદથી બાઇક લઈને આવશે તો પેટ્રોલના પૈસા વસ્તુમાં ચડાવશે. ક્યાંય ટોલ નાકું ભર્યું હોય તો એના પણ પૈસા ચડાવશે. ત્યાં નાસ્તો કર્યો હશે તો એના પૈસા ચડાવશે. વસ્તુ લેવા ગયો એટલે નાસ્તો કરવો પડ્યો ને. ખબર પડી? તો એ બધું જ ચડાવશે એમાં. અને એ બધા ખર્ચ છે ને એને ખરાજાત કહેવાય. વસ્તુ લીધી કેટલામાં? 100 રૂપિયામાં. નાસ્તો, પેટ્રોલ, ભાડું, વસ્તુ ટ્રકમાં ચડાવી, અહીંયા ગાંધીનગર ટ્રકમાંથી ઉતારી, ટૂંકમાં ચડાવવાનો ઉતારવાનો ખર્ચો, આ બધો જ ખર્ચ ખરાજાત કહેવાય. ઘણી વાર એવું બને 10 વસ્તુ લ્યો તો એક ખરાબ નીકળે, તો એ તમારી તો નુકસાની જ ગઈ ને, તો એ પણ ખરાજાતમાં જ ગણાય. ડન છે?
અહીંયા કોઈ એવું પૂછે છે ડિસ્કાઉન્ટ અને કમિશન વચ્ચેનો ડિફરન્સ શું થાય? સીધી વસ્તુ છે. ડિસ્કાઉન્ટ છે તમે જે વસ્તુ ખરીદો છો એના ઉપર મળે. ડિસ્કાઉન્ટ શેના ઉપર મળે? છાપેલી કિંમત ઉપર મળે. કમિશન તો જે માણસ તમારો એજન્ટ હોય, દલાલ હોય એને મળે. એનો બીજો કોઈ રોલ નથી. દલાલ કમિશન શેના ઉપર ગણે? વેચાણ કિંમત ઉપર ગણે. કમિશન શેના ઉપર ગણાય? જો લખ્યું જ છે વેચાણ કિંમત ઉપર ગણાય. થઈ ગયું? તો આવી રીતે હિસાબ થાય. કેશબેક માર્ક પ્રાઇસ ઉપર હોય કે ના? કેશબેક એ આ બીજા પ્રશ્નો થઈ ગયા, તમારા ભણતરના નથી. કેશબેક હંમેશા કોસ્ટ પ્રાઇસ માર્ક પ્રાઇસ ઉપર નહીં, સેલિંગ પ્રાઇસ ઉપર હોય. તમે ઓનલાઈન કોઈ વસ્તુ પરચેસ કરો છો, બરાબર, 1000 રૂપિયા કિંમત છાપેલી હોય, વસ્તુમાં 30% ડિસ્કાઉન્ટ આપે, એટલે 700 રૂપિયામાં વસ્તુ તમને વેચે, પછી કોઈ કંપનીનું ક્રેડિટ કાર્ડ તમે વાપરો ને એમ કે 10% કેશબેક, તો એ 700 ઉપર કેશબેક આપશે. તમે જે એકચ્યુઅલ પે કરો છો ને એના ઉપર આપશે, છાપેલી કિંમત ઉપર નહીં આપે. બરાબર છે? એટલે કેશબેક હંમેશા સેલિંગ પ્રાઇસ ઉપર હોય. પણ એ કાંઈ અત્યારે શીખવાનું તમારે, હું નથી માનતો, જરૂર છે. તમારા માટે આટલું થઈ ગયું, મોર ધેન ઇનફ છે. બરાબર છે? હવે ટકા પણ એકોર્ડિંગલી આ જ રીતે જેમ રૂપિયા ગણો છો એમ ટકા ગણવાના છે, એ જ મારે તમને ભણાવવાનું છે. તો ડન છે. ચલો, તો અહીંયા હજી આ એક સૂત્ર મેં લખ્યું કહેવાય. આમ જોવા જઈએ તો આને કેટલા કહેવાય? 100%. આ સીધું હતું, વાત આપણી આ હતી, આ સીધું હતું. જો હું ઉલટું કરીશ એટલે ધંધે લાગશે. જોજો, ઘણા એને વિચારવું તો પડશે જ. વેચાણ કિંમત પ્લસ ઓર માઇનસ નફો ખોટ બરાબર શું આવે? મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કે પડતર કિંમત જે કહો તો શીખવી. બરાબર છે? હવે પેલો પ્રશ્ન, વેચાણ કિંમતમાં નફો પ્લસ થાય કે માઇનસ થાય તો મૂળ કિંમત મળે? જવાબ તો બધાના સાચા છે, પણ વિચારવું પડ્યું છે. બીજો પ્રશ્ન, વેચાણ કિંમતમાં ખોટ પ્લસ થાય કે માઇનસ થાય તો મૂળ કિંમત મળે? બીજો પ્રશ્ન, વેચાણ કિંમતમાં ખોટ પ્લસ થાય કે માઇનસ થાય તો મૂળ કિંમત મળે? ખોટ પ્લસ થાય. આ ઊંધું છે. જનરલી આપણી મેન્ટાલિટી કેવી હોય કે નફો હોય એટલે પ્લસ થાય અને ખોટ હોય એટલે માઇનસ થાય. પણ અહીંયા ઉલટું થાય. શું કામ? તમે કામ જ ઉલટું કરો છો. ઉલટું કામ કરો ત્યારે ઉલટાનું ઉલટું લેવું પડે. આ નિયમ છે. એટલે આ સૂત્ર એક બે વાર એક્ઝામમાં પૂછાયેલું છે. છોકરાઓ છે ને ધંધે લાગી જાય. આ સીધું છે. ખરીદ કિંમતમાં નફો પ્લસ થાય. અને આ એક જ સૂત્ર, આને યાદ ન રાખો તો ચાલે. આ એક જ સૂત્ર યાદ રાખો, યાદ રાખવાનું જ નથી, સમજવાનું જ છે. તો આને તમે સોલ્વ કરો. આ વેચાણ કિંમત છે, નફો અહીંયા શું હોય? પ્લસ હોય ને, તો આ પ્લસ વાળી વસ્તુ સામે જાય તો શું થાય? માઇનસ થાય. એટલે વેચાણ કિંમત માઇનસ નફો એટલે ખરીદ કિંમત મળી જાય. બરાબર? થોડુંક અટપટું છે, પણ આને ખાલી ગણિતની રીતે ગણશો તો ઓટોમેટિક મળી જશે. અને સામાન્ય વસ્તુ છે કે મેં 100 રૂપિયાની વસ્તુ 120માં વેચી છે, એટલે 20 રૂપિયા ચડાવી દીધા છે. હવે મારે પાછું ખરીદ કિંમત તરફ જવું હોય તો ચડાવી માઇનસ કરું તો પાછો મૂળ જગ્યાએ પહોંચું ને. ઉલટું કરવું પડે ને. એટલે 20 માઇનસ કરો એટલે નફો માઇનસ થઈ જાય. કેમ કે પ્રશ્નો તમને વેચાણ કિંમત આપીને મૂળ કિંમત શોધવાના પૂછશે, મૂળ કિંમત આપી અને વેચાણ કિંમત ગમે એમ પૂછી શકશે. બરાબર છે? તો આપણે એના માટે તૈયાર રહેવાનું. ચલો ચાલુ કરીએ નેટ પ્રેક્ટિસ. આ તમારે પછી લખવું હોય તો લખી શકો છો. આખી વાર્તાઈ છે એ પણ તમે લખી શકો છો. ચલો, તો પેલો ક્વેશ્ચન, ખરીદ કિંમતની અંદર ખર્ચ એડ થાય તો શું મળે? વેચાણ કિંમત ન મળે, સમજી લેજો, પડતર કિંમત મળે. આપણે ચર્ચા થઈ ગઈ છે. બરાબર છે? ચલો બીજું, કયું સૂત્ર સાચું નથી? જો મેં બધા જ પેપરો લઈ લીધા છે. દર્શક ભાલોડિયા, એટલે કયું ગામ જરા કોમેન્ટ કરજો ને. ભાલોડિયા એક રહી ગયો. ક્યાં રહી ગયો? હા, એક રહી ગયો. પડતર કિંમત છે, એમાંથી ખોટ માઇનસ થાય તો શું મળે? વેચાણ કિંમત આ રહ્યું ને, ખરીદ કિંમત અથવા પડતર કિંમત છે. પડતર કિંમત છે, હા જુનાગઢ, બરાબર. પડતર કિંમત છે, એમાંથી ખોટ માઇનસ થાય તો શું મળે? વેચાણ કિંમત મળે ને. આ તો આપણે શીખ્યા જ છીએ. એટલે હવે આમાં કઈ નીચા ભાવે તમે વેચો છો તો માઇનસ જ થશે ને, અને મળશે વેચાણ કિંમત. ચલો, આ થઈ ગયું. હવે લઈશું ત્રીજું, કયું સૂત્ર સાચું નથી? નફો એટલે વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો એ તેમ જ હોય ને. વેચાણ કિંમત ઊંચી કિંમતમાંથી નીચી ખરીદ કિંમત માઇનસ થાય એટલે નફો મળે. નફો એને જ કહેવાય ને. પછી પડતર કિંમત કેને કહેવાય?
તો કે ખરીદ કિંમતમાં ખર્ચો એડ થાય એટલે પડતર કિંમત થાય, એટલે આ પણ સાચું છે. ખોટ કેને કહેવાય? તો કે પડતર કિંમતમાંથી ખોટ જ્યારે જાય ને ત્યારે તમારી કોસ્ટ પ્રાઇસ ઊંચી જ હોય. ખોટ જાય ત્યારે પડતર કિંમતમાંથી વેચાણ કિંમત માઇનસ થાય. એમ જ હોય ને, 100 રૂપિયાની વસ્તુ લીધી અને 80 માં વેચી, તો 100 માંથી 80 માઇનસ જાય તો 20 આવે. એ શું આવે? ખોટ. એટલે આ પણ સાચું જ છે. ભાઈ સમજી શકો છો ને? તમારે નાનો દાખલો બનાવવો હોય, દાખલો ની દાખલી બનાવી લેવાની. હવે ખરાજાત. ખરાજાત એટલે ખર્ચો. તો મૂળ કિંમત ને વેચાણ કિંમતનો સરવાળો કઈ ખર્ચો ન થાય, કઈ ન થાય, એટલે આ ખોટું થઈ ગયું ને. ખરાજાતનું કોઈ સૂત્ર હોય જ નહીં. ખરાજાત એટલે બધા ખર્ચાનો સરવાળો. ડન છે. આ બધા જ જવાબો તમે પેલું એક જ સૂત્ર રહ્યું ને, ખરીદ કિંમત નહીં, પડતર કિંમત પ્લસ ઓર માઇનસ નફો નુકસાન બરાબર વેચાણ કિંમત. આનાથી આ બધા સૂત્રો ઈ જ છે. જુઓ શું અહીંયા તમને નફો કરતા બનાવ્યો ને, કરતા જે એકલો છે, નફાને એક કોર રાખો, બાકીનું બધું એક કોર લઈ લો. તો નફો અહીંયા શું હોય? પ્લસ. તો પડતર કિંમત ભાઈ આમ જ હોય ને. હજી આ મેં ખોટું લખ્યું. ચલો, પડતર કિંમત પ્લસ નફો બરાબર વેકી. એક આ છે. બીજું પક્કી માઇનસ ખોટ. ખોટ માઇનસ થાય ને એટલે શું મળે? વેકી. આ તો તમને ખબર જ છે. બસ હવે આના ઉપરથી કરો. નફો અહીંયા ને અહીંયા રાખો તો પડતર કિંમત સામે જાય એટલે શું થાય? માઇનસ. તો વેકી માઇનસ પક્કી થાય. તો આ વેકી માઇનસ પક્કી જ છે, એટલે સાચું છે. હવે પક્કી રાખવું છે. પક્કી પડતર કિંમત. તો પડતર કિંમત એટલે મૂળ કિંમત પ્લસ ખર્ચો. આ તો એમને કોમન સેન્સ. હવે ખોટ. તો ખોટ ને આ માઇનસ છે ને ખોટ, તો આને આ બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જાય, અને વેકી સામે જાય તો પક્કી માઇનસ વેકી બરાબર ખોટ. પક્કી માઇનસ વેકી. તો આ સાચું છે, અને આ તો ધંગ ધડા વિનાનું છે એટલે ખોટું થઈ ગયું. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. સાયકલની રોકડ કિંમત 1540 છે, એટલે ટૂંકમાં રોકડે લ્યો. તો જો તમે હપ્તેથી લ્યો તો 400 રૂપિયા પેલા રોકડા આપવાના અને 625 નો એક એવા 2 હપ્તા આપવાના. તો કેટલા રૂપિયા તમારે વધુ ભરવા પડ્યા, અથવા તો વેપારીએ કેટલા વધુ લીધા? જો સીધો એક જ ઝાટકે તરત પૈસા આપો તો આટલા આપવા પડે. જો કટકે આપો તો પેલા 400 આપો, પછી 625 એક વાર અને 625 2 વાર. થઈ ગયું ને? તો કેટલા આપ્યા કહેવાય? 1650. તો કેટલા વધારે દીધા? 110. બરાબર ને? તો સમજી શકાય. ચલો, સામાન્ય બુદ્ધિથી 80 ની વસ્તુ 90 માં વેચવાથી શું થાય? 80 રૂપિયાની વસ્તુ છે એટલે આ મૂકી થઈ, વેચી કેટલામાં? 90 માં. તો 10 રૂપિયા નફો થાય. તો જવાબ આવી ગયો 10 રૂપિયા નફો થાય. ખરેખર 12.5% નફો થાય. બે જવાબ આવે. આ ખોટું છે. જવાબ એ આવે, બી આવે, ડી એ આવે. બે જવાબ સાચા છે. 12.5% નફો થાય. શું કામ થાય એ સમજીએ. આ નફો કેટલા રૂપિયા? 10 રૂપિયા. આટલું બરાબર છે. હવે મેં થોડી વાર પહેલા તમને શીખવાડેલું કે મૂળ કિંમતની ઉપર નફો હોય. મૂળ કિંમતની ઉપર આ અપૂર્ણાંક થયો. જો અપૂર્ણાંકમાં પૂછ્યું હોત કે કેટલામાં ભાગનો, ભાગ એટલે અપૂર્ણાંક થયો, તો 1/8 ભાગનો નફો થયો એમ કહેવાય. એમ કહી શકાય 8મા ભાગનો નફો થયો કહેવાય ને. પણ તમને કીધું છે ટકામાં. ટકામાં લેવું હોય તો કોઈ પણ આંકડો અથવા અપૂર્ણાંક હોય એને 100 થી ગુણવાનો. ગુણી નાખો. ચલો, ઉડે ઉડે 4 ઉડે તો 25, 4 ઉડે તો 2, 25 ભાગ્યા 2 એટલે 12.5% નફો જ છે ને. તો જવાબ 12.5% નફો થાય, 10 રૂપિયા નફો થાય, બે આવે. એટલે આ પણ જવાબ સાચો છે, આ પણ જવાબ સાચો છે. પેપર સેટરની ભૂલ છે અથવા તો મારી ટાઈપિંગની કંઈક ભૂલ છે, પણ આપણે તો શીખવાનું છે. એટલે મેં આ ક્વેશ્ચન ચેન્જ નથી કર્યો. 80 ના 10% એટલે 8, 80 ના 10% એટલે 8. હા, પણ આમાં 10% નથી. કુલદીપસિંહ, તમે મન પડે એવા અર્થઘટન ના કરશો. આગળ પેલા રૂપિયાના દાખલા ગણીએ, પછી ધીરે ધીરે ટકાને આપણે ઘુસાડશું. જોજો, બધા પૂછેલા જ છે. 7 લાખમાં ઘર લીધું. ઘરમાં કંઈક ગ્રહ દોષ હતો એટલે પાર્ટીને અનુકૂળ ના આવ્યું અને એને આટલામાં વેચી દીધું. તો કેટલા રૂપિયા નફો કે ખોટ જાય? તો સીધી ખબર પડે ખોટ જાય. કેટલા રૂપિયા? તો કે ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો તફાવત, એ ખોટ કહેવાય. તો આના માઇનસ આ જ કરવાના રહીએ. તો હું કરું છું, આ 1000 માઇનસ 999 એટલે 001 આવે. આ 699 માઇનસ 668 એટલે 31. મેં ડાયરેક્ટ કરી નાખ્યું. તમે આમ કરો, તમે શું કરો? આમ કરો.
કરો ને, અને પછી જે દસકા અને વદીની પીડામાં તમે પીડાવો છો એનો કોઈ અંત નથી. હું શું કરું ખબર છે? મેં શું કર્યું એ તમને કહું. આ 7 લાખ છે ને, 7 લાખ નથી. જોજો હું કેમ કરું છું. આ 7 લાખ નથી, આ 6,99,000 છે અને વત્તા 1000 છે. કહેવાય ને 6,99,000 વત્તા 1 લાખ એટલે 7 લાખ જ થાય. કહેવાય કે નહીં? હવે આ 1000 છે એમાંથી 999 માઇનસ કરો એટલે 001 વધે. હવે આ કેટલા છે? 6,99,000 છે એટલે 699 છે, એમાંથી 668 માઇનસ કરો એટલે 31. ક્યાંય દસકો નો આવ્યો, ક્યાંય વરદી નો આવી, અને પિતાજીએ પ્રેમથી ગણી નાખ્યું. હવે કોઈ એવું નું ક્યાં શીખવાડ્યું નથી, બધું જ શીખવાડ્યું. અપૂર્ણાંક સોરી સરવાળા બાદબાકીનું પહેલું જ લેક્ચર લીધું હતું, એમાં આ વસ્તુ મેં શીખવાડેલી. તો થઈ ગયું ને? તો નુકસાન ગયું ને, તો આ ખોટ આવશે. ચલો નેક્સ્ટ. હજી ક્યાંય ટકા નથી આવ્યા, રૂપિયા જ ચાલે છે. 400 માં વેચતા વેચાણ કિંમતના 10મા ભાગનો નફો થાય છે. કેટલામાં ભાગનો? 10મા ભાગનો નફો. કોનો? 10મા ભાગનો નફો કોનો? હંમેશા આપણે ટકા આવે, આંકડો આવે તો પૂછીએ આ કોનો? તો કે વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? 400. તો 400 ના ગુણ્યા 1/10મો ભાગ, આમ જ લખાય. આ કેટલા આવે? 40 રૂપિયા. તો આ 40 રૂપિયા શું થયું? નફો. હા ને? આટલું વાંચો. વેચાણ કિંમતનો 10મો ભાગ. વેચાણ કિંમત એટલે કેટલી? 400. ના એટલે ગુણાકાર 1/10મો ભાગ. આ શું છે? નફો. મેં આ તમને શીખવાડ્યું છે લખતા. તો સોલ્વ કરો તો આના બરાબર કેટલા આવે? 40. 40 રૂપિયા નફો છે. વેચાણ કિંમત કેટલાની છે? 400 છે. નફો કેટલો છે? 40 રૂપિયા. તો ખરીદ કિંમત કેટલી હોય? ઘણાને ખબર, હજી ડખા થાય છે, પ્લસ કરવું કે માઇનસ કરવું. કેટલા? 360 આવે. ટૂંકમાં આ 40 પ્લસ કરવા કે માઇનસ કરવા ને એમાં હજી ઘણા ડખો થાય છે. તો તમારે શું કરાય ખબર છે? 40 પ્લસ કરો. ચલો 440 રાખો. 440 માં પછી તમારે અંતરાત્માને તમે પ્રશ્ન પૂછો, 440 ની વસ્તુ લીધી અને 400 વેચી તો નફો થાય ખરો? અંતરાત્મા અંદરથી રાડું નાખશે, હું હાલી નીકળો છો, હું હાલી નીકળો. એટલે આ ખોટું કર્યું તો પ્લસ, ખોટું કર્યું તો સાચું શું છે? માઇનસ. બસ થઈ ગયું. પછી તમે ટેલી કરી શકો. 360 માં લીધી 400 વેચી. થાય કે નહીં? ચલો જઈશું આગળ. હવે એના પછી જાફરભાઈ ઘણી બધી વખત પૂછાયેલો, ખાલી હેડ કોન્સ્ટેબલમાં જ પૂછાણો એવું નથી. ઘણી બધી વખત જાફરભાઈએ ગામ આખાની પીડાઓ દીધી છે. ચલો સામાન્ય બુદ્ધિથી આપણે હિસાબ કરીએ. કરશું. જાફરભાઈએ 10 રૂપિયા ડઝનના ભાવે 40 ડઝન નારંગી ખરીદી. એકવાર વાર્તા વાંચી લઈએ. આવડી બધી વાર્તા ખરેખર વંચાય નહીં, જોડે જોડે લખતું જવાય, પણ આપણે એકવાર સમજવા માટે વાંચી લઈએ. અડધી નારંગી 4 રૂપિયાની 3 ના ભાવે વેચી. બાકી નારંગીમાંથી 20 નારંગી બગડી ગઈ, જે ફેંકી દીધી. વધેલી નારંગી 3 રૂપિયાની 4 ના ભાવે વેચી. જાફરભાઈને મળેલો નફો અથવા ખોટ શોધો. અને પાર્ટીએ એક નાની અમથી હળી પણ કરી છે. 1 ડઝન બરાબર 12 નંગ. એવું કહેવાની ક્યાં જરૂર હતી? હે? 1 ડઝન બરાબર 12 નંગ એવું કહેવાની જરૂર ક્યાં હતી? એ તો ગામ આખાને ખબર છે. પણ મેં કીધું એમ પેપર સેટર ઘણી વખત રમતે ચડે. તો અહીંયા પેપર સેટર તમારો રમતે ચડ્યો છે. થઈ ગયું ને? ચલો ગણશું. આપણે એકદમ સીધો સાદો એટીટ્યુડ રાખવાનો. બરાબર છે? પેલા તો અહીંયા ખરીદ કિંમત લખશું. 10 રૂપિયા ડઝનના ભાવે એટલે 40 ગુણ્યા 10 400 રૂપિયા થાય. નારંગી કેટલી આવી? 40 ડઝન એટલે 40 ગુણ્યા 12 એટલે 480 નંગ નારંગી આવી. પાકું? હવે આગળ જઈએ. અડધી નારંગી 4 રૂપિયાના 3 ના ભાવે. અડધી નારંગી 480 નંગ છે, એમાંથી 240 નારંગી વેચી. શું ભાવે વેચી? 4 રૂપિયાની 3. એલા હા ને, હું અહીંયા ગણિત જ ગણું છું. 4 રૂપિયાની કેટલી નારંગી? 3. એમ જ છે ને? 4 રૂપિયાની 3. કેટલી વેચવાની છે? અડધી. અડધી એટલે કેટલી? 280. 280 નંગ. 4 રૂપિયાના 3 નંગ ને, તો 240
240 નંગના કેટલા થાય? તો 240 આંકડો અહીંયા લખું કે અહીંયા લખું? નંગની નીચે જ આવે. તો 240 નંગના કેટલા રૂપિયા થાય? આમ જ થાય ને, નંગની નીચે નંગ. કાંઈ આપણે જો તમે આને સસ્તું ફાવતું હોય તો મોઢે કરી શકો છો કે 3 ના 4 રૂપિયા, તો 1 ડઝનના 16 રૂપિયા થાય. 1 ડઝનના 16 થાય, અડધી નારંગી એટલે 20 ડઝન, 20 ડઝનના 320 રૂપિયા થાય. તમે મોઢે કરી શકો છો, પણ હું ઈ જેને ફાવે છે ને એને ધ્યાનમાં રાખીને નથી ભણાવતો. જેને કાંઈ નથી ફાવતું ને એને ધ્યાનમાં રાખીને ભણાવું. મોઢે જે કરી શકે છે એ કરે, એમ જ કરે, આમ ના કરાય. આ લાંબુ પડે. થઈ ગયું? થઈ ગયું ને? પછી આપણે મોઢે કરીએ. ચલો, તો ચોકડી ગુણાકાર થશે. નંગ વધે તો ભાવ વધે એટલે ચોકડી જ થાય. તો 4 ગુણ્યા 240 અને ભાગ્યા કેટલા આવે? 3. આ હિસાબ કરો એટલે 320 રૂપિયા થાય. જાફરભાઈના ગલ્લામાં 320 આવી ગયા. આવી ગયા. હવે વાર્તા આગળ વધે છે. 20 નારંગી બગડી ગઈ. ટોટલ હતી કેટલી? 480. એમાંથી 240 વેચાઈ ગઈ. એટલે હવે ગોડાઉનમાં 240 નારંગી હશે, એમાંથી 20 બગડી ગઈ. એટલે હવે 220 નંગ બાકી હશે. હા, ઈ કેવી રીતે વેચી એને? 3 રૂપિયાની 4. એટલે કે 3 રૂપિયાના કેટલા નંગ? 4 નંગ. તો 220 નંગ, નંગની નીચે નંગ લખાઈ. હવે તમને ખબર પડી ગઈ એના કેટલા રૂપિયા. આ ગણતરી હું અહીંયા કરું. ચલો, તો 220 ગુણ્યા 3 અને ભાગ્યા કેટલા? 4. 4 ઉડે તો કેટલા આવે? 55. તો 165 રૂપિયા બીજા આવ્યા. આવ્યા કે નહીં? પેલા 320 આવ્યા, પછી 165 આવ્યા. તો કુલ રૂપિયા કેટલા આવ્યા? હિસાબ કરશું આપણે. 485 રૂપિયા જાફરભાઈ પાસે આવ્યા. આવ્યા. જાફરભાઈએ કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હતું? 400 નું. અને આવ્યા કેટલા? 485. તો શું જવાબ આવે? 85 રૂપિયા નફો. ભાઈ સમજાણું? હાવ સામાન્ય બુદ્ધિથી જ મેં લીધું છે. 40 ડઝન અને 1 ડઝનના 10 રૂપિયા એટલે 400 રૂપિયા થાય. 400 રૂપિયા મારી ખરીદ કિંમત થઈ અને એમાં મને 480 નંગ આવ્યા. 480 નંગ આવ્યા, એમાંથી અડધા નંગ 4 રૂપિયાના 3 નંગ એ પ્રમાણે વેચ્યા. 4 રૂપિયાના 3 નંગ તો 240 નંગ. નંગ અહીંયા નીચે, નંગની નીચે નંગ આવે તમને ખબર છે. એના કેટલા રૂપિયા થાય? તો કે એના 320 રૂપિયા થાય. તો 480 માંથી 240 જશે તો વધે કેટલી? 240. એમાંથી 20 ખરાબ થશે. તો હવે કેટલી વધે? 220. હવે આ 220 નારંગી બાકી છે. 3 રૂપિયાના 4 નંગ વેચો તો 220 નંગના કેટલા થાય? તો કે એના 165 થાય. તો પેલા 320 આવ્યા, પછી 165 આવ્યા, ટોટલ 485 આવ્યા. તો 400 રૂપિયાના જાફરભાઈએ 485 રૂપિયા ઉભા કર્યા. એટલે કે 85 રૂપિયાનો નફો થયો. થઈ ગયું? જો કોઈને મોઢે ગણવો હોય તો મોઢે તમે ગણી શકો છો. આ તો સીધું જ મોટા નંગની જરૂર નથી. ખબર પડી? હવે હું મોઢે ગણું છું. 400 રૂપિયા થઈ ગયા. હવે પેલા અડધી નારંગી અહીંયા જુઓ જોઈને 4 રૂપિયાના 3 નંગ તો 12 નંગના 16 રૂપિયા થાય. એટલે 1 ડઝનના 16 રૂપિયા. તો કેટલા ડઝન છે? 20 ડઝન. એટલે 320 રૂપિયા થાય. અડધા ને, આ 40 ડઝન છે, એમાંથી અડધા એટલે આ થઈ ગયા. થઈ ગયું કે નહીં? હવે તો કે હવે બાકીના નંગમાં તમારે હિસાબ આ જ રીતે કરવો પડશે. 4 નંગ છે, એના કેટલા રૂપિયા? 3 રૂપિયા. તો બાકીના કેટલા હોય? 20 ડઝન હોય એટલે 240 હોય. એમાંથી 20 ખરાબ ગઈ તો 220 નંગ વધે. એના કેટલા થાય? આવી રીતે તમે કરી શકો છો. થઈ ગયું કે નહીં? ચલો લઈશું નેક્સ્ટ. કોઈ એક વસ્તુની મૂળ કિંમત 60 રૂપિયા છે. 5% નફો લેવા વસ્તુને કેટલામાં વેચાય? આ શું કરવાનું છે? 5% નફો. નફો હંમેશા કેના ઉપર ગણાય? મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે? 60. તો 60 ના 5%, એમ જ થાય ને? 60 ના 5% એટલે કેટલા થાય? 3 રૂપિયા. તો 3 રૂપિયા શું મળ્યું? નફો. મળ્યો નફો. તો 60 રૂપિયાની વસ્તુ હતી, 3 રૂપિયા નફો. તો વેચો કેટલામાં? 63 રૂપિયામાં. એક તો આમ થાય, એક તો આમ થાય. અને આ ન કરવું હોય તો મેં તમને શું કીધું કે નફો કે નુકસાન કંઈ પણ હોય ને તો એ 100 માં પ્લસ માઇનસ થાય. આ મેં પ્લસ માઇનસ ન કર્યું તો પછી છેલ્લે પ્લસ કરવું પડ્યું. હું અહીંયા પહેલેથી જ પ્લસ કરી દઉં. 5% નફો એટલે શું યાદ આવે છોકરાઓ? 105 આવે. 105 અને છેદમાં કેટલા? 100. આ કાપા કાપી કરો એટલે 63 જવાબ આવી જશે. થઈ ગયું? અને હાવ હેલી વાત,
5% નફો હોય એટલે 105% થાય. 105 અહીંયા આંકડો તમે લખો, આ જોઈને તમને હાથ યાદ આવે કે નહીં? તો હાથથી ભાગી શકાય એવો જવાબ આવે. હાથથી ભાગી શકાય એવો 63 છે, હાથથી ભાગી શકાય એવો 70. પાકું. હવે બીજી વાત, મૂળ કિંમત કેટલી હતી? 60 રૂપિયા. મૂળ કિંમત પણ હંમેશા રિફ્લેક્ટ થાય. મૂળ કિંમત પણ હંમેશા રિફ્લેક્ટ થાય તો મૂળ કિંમત 60 રૂપિયા હતી. 60 ની અંદર એક તગડો હોય તો 60 ની અંદર તગડો હોય તો આમાં 70 માં તગડો નથી. આ 3 થી ભાગી શકાય એટલે જવાબ થઈ ગયો. તમે એમ કરી શકો, પણ આ ક્વેશ્ચન એકદમ સહેલા આપણે સમજીને કરાય. આ રીતે કરી શકાય, આ રીતે કરી શકાય. આ રીતે કરશો તો મોઢે થશે સમજણ હોય તો, બાકી આ રીતે સમજણ ન હોય તો થોડીક મજૂરી કરીને થાય. થઈ ગયું? ચલો લઈએ આગળ. 400 રૂપિયાની વસ્તુ 10% વળતરથી વેપારી ગ્રાહકને વેચે તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે આ 400 રૂપિયાની વસ્તુ એટલે તમે એમ ના માનતા કે એની મૂળ કિંમત છે. 400 રૂપિયા છાપેલ ગ્રાહકને વેચો છો. 400 રૂપિયાની વસ્તુ ગ્રાહકને વેચો છો એનો મતલબ કે છાપેલી કિંમત 400 રૂપિયા છે. આ સમજવામાં મિસ્ટેક થાય છે. જોજો, 400 રૂપિયા છાપેલી કિંમત છે તો 10% વળતર આપશો તો 40 રૂપિયાનું વળતર આપશો તો વેચશો કેટલામાં? 360 માં. થઈ ગયું કે નહીં? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 1800 રૂપિયાની વસ્તુ છે, 7% ખોટ ગઈ તો 7% ખોટ શેના ઉપર જાય? આના ઉપર જાય. તો 1800 ના 7% ગણો તો 126 રૂપિયા થાય. આ શું ગઈ તમને? ખોટ. ખોટ ગઈ તો 1800 માઇનસ 126. ખોટ હંમેશા માઇનસ થાય તો 1800 માંથી હો જાય તો 1700 એટલે 1674 રૂપિયાની વેચાણ કિંમત થાય છે. આ રહી તો થઈ ગયું. બરાબર છે? એક તો આ રીતે થયું. બીજું, 1800 રૂપિયા છે, 7% ખોટ ગઈ એટલે 7% 100 માંથી માઇનસ થાય તો કેટલા આવે? 93% આવે ને, એટલે ભાગ્યા 100. આ ઉડી જાય. 18 તેરી 54 વધી આવી 5. 18 નવા 162 અને 5 167. લો આવી ગયા. પણ અહીંયા તકલીફ શું છે? થોડો ગુણાકાર મોટો થાય. અહીંયા તમે 7% નાના આંકડામાં રહીમાં એટલે નાનું થયું. તમને જે ફાવે એ તમે લઈ શકો છો. બરાબર છે? ચલો જઈશું આગળ. 1000 રૂપિયાની વસ્તુ છે. શું લેવું છે તમારે? 12% નફો. શેના ઉપર નફો ગણાય? મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે? 1000. તો 1000 ઉપર 1000 રૂપિયા શું થાય? મૂળ કિંમત છે ને, નફો એ પ્લસ થાય. નફો 12% છે એટલે અહીંયા લખવું હોય તો લખાય 12%. આ 12% કોના? મૂળ કિંમતના. તો મૂળ કિંમત કેટલી છે? 1000. એના 12% એટલે 120 રૂપિયા લખાય. તો 1000 રૂપિયાની વસ્તુ હતી, 120 નો નફો થયો તો વેચી કેટલામાં હશે? 1120 માં. ભાઈ સમજો છો? ચલો લઈશું નેક્સ્ટ. 290 રૂપિયાની લીધેલી વસ્તુ એટલે ખરીદ કિંમત 290 છે, 10% ખોટ ખાઈને વેચી. તો આને હું એમ જ લખું, મૂળ કિંમત, ખોટ અને વેચાણ કિંમત. ખોટ હંમેશા માઇનસ થાય તો તમને ખબર જ છે. મૂળ કિંમત કેટલી છે? 290 રૂપિયા માઇનસ 10% ખોટ. આમ જ લખશો ને તમે. રૂપિયામાંથી કઈ ટકા તો માઇનસ થાય જ નહીં એટલે આને તમારે રૂપિયામાં જ કન્વર્ટ કરવા પડે. તો આ 10% ખોટ કેના? 290 ના. તો કેટલી? 29 રૂપિયા મોઢે થાય એવું છે. 290 ની વસ્તુમાં 29 રૂપિયાની ખોટ ગઈ તો જવાબ શું આવે? 261. થઈ ગયું કે? ચલો લઈશું નેક્સ્ટ. આ હું તમને આપું છું હોમવર્ક. થઈ જશે ને? ચલો આ પણ હું તમને આપું છું હોમવર્ક. સેમ ક્વેશ્ચન છે. હવે બદલાઈ ગયું. 400 રૂપિયામાં ખરીદેલી વસ્તુ કઈ કિંમતે વેચવાથી ખોટ જાય? તો એ ચીજ છે ને, કેટલા ટકા છે? 3.5% છે. લખીએ અહીંયા. ચલો, ખરીદ કિંમત કેટલી? 400 રૂપિયા. આ શું છે? ખોટ. તો માઇનસ થાય અને બરાબર શું આવે? વેચાણ. કેટલી ખોટ છે? 3.5%. પાછળ આ ભૂલાય નહીં. આ રૂપિયા છે અને આ શું છે? ટકા. એ તો પ્લસ માઇનસ નો થાય ને. તો આને 3.5% ખોટ શેના ઉપર ગણવાની? હંમેશા ખરીદ કિંમત ઉપર. તો આના 3.5%, 4 તરી 12 ને 14 રૂપિયા થાય. મેં મોઢે ગયા. તો જવાબ શું આવે? 386. થઈ ગયું.
મેં પેલા 3% ગણ્યા, 400 ના 3% 12 થાય, પછી 400 નો 1% 4 થાય, અડધો ટકો 2 થાય. અને કાંઈ ન આવડે તો તમે ખૂણામાં 400 ગુણ્યા 3.5 અને ભાગ્યા 100 આ તો કરી શકશો, બરાબર ને? ચલો, અને સીધો ગણવો હોય તો 400 ના ખોટ હંમેશા 100 માંથી માઇનસ થાય, તો સીધા કેટલા આવે? 96.5%. ગણી લેજો, જવાબ 386 આવશે. આ રીતે કરો, આ રીતે કરો. જો આ કઈ ઝંઝટમાં ના પડવું હોય તો આ બેસ્ટ છે, સસ્તું છે. ખાલી ગણતરી થોડીક લાંબી થાય, અહીંયા ગણતરી મોઢે થશે, બરાબર છે? ચલો, જવાબ ઉપરથી થઈ જાય. હવે આમાં જવાબ ઉપરથી કરવાની ક્યાં જરૂર છે? જવાબ ઉપરથી કેવી રીતે થાય? આ આવી શકે ને આ આવી શકે, ગણવો પડે ને. આવા દાખલા જવાબ ઉપરથી ન ગણાય, આ દાખલા સીધા જ ગણાય. સીધા સાધા દાખલા છે, સીધા સાધા કરાય. દરેક દાખલો જવાબ ઉપરથી ગણવાનો આગ્રહ રાખશો ને તો પેપર પૂરું નહીં થાય, પાકું છે, બરાબર? બેયનું મિક્સિંગ રાખવાનું છે. ચલો, 160 ની વસ્તુ છે. હવે આપણે સીધું જ લખીએ. શું કરવાનું છે? 20% નફો એટલે 120%. થઈ ગયું કે નહીં? બસ આ ગણી લેવાનું. શું કરવાનું? આ ગણી લેવાનું. કેટલા થાય? 192 છે ક્યાંય? આ તો ગણતરી તો ગુણાકાર કરવાનો છે, મોઢે કરી શકો તો જલ્દી થશે, કાયદેસર કરવું પડે તો વાર લાગે. નેક્સ્ટ, 1200 રૂપિયાનું પુસ્તક છે એટલે એની મૂળ કિંમત થઈ. 9% ખોટ ખાઈ વેચો છો, 9% ખોટ એટલે 91% આવે. બસ થઈ ગયું, ગણી લો. ગણીએ, 12 એકા 12, વધી આવી 1, 12 નવા 108 અને 109 થઈ ગયું. થઈ ગયું કે નહીં? ચલો આગળ જઈએ. છાપેલી કિંમત 65 રૂપિયા છે, 20% વળતર અપાય. મેં કીધેલું વળતર શેના ઉપર હોય? છાપેલી કિંમત ઉપર. તો 20% વળતર આપો તો ગ્રાહક કેટલા ચૂકવે? 80% ચૂકવે. કેના 80%? છાપેલી કિંમત. તો સીધે સીધા 80% લેવાય કે નહીં? ભાઈ હું બરાબર લઉં છું, કઈ તકલીફ હોય તો કેજો. 65 રૂપિયા કિંમત છાપેલી છે, 20% વળતર આપશો એટલે લેશો 80%. તમે 80% જ લખ્યા છે. સામાન્ય બુદ્ધિથી કોઈ ગણિત કોઈ સૂત્રની રીતે નહીં કરીએ, બરાબર છે? આપણે જ વેપારી છીએ, આપણે જ ગ્રાહક છીએ. બસ થઈ ગયો. તો 65 8 520 એટલો થઈ ગયો. થઈ ગયું ને? એમાં એ આના કારણે એક આવડી જશે. બસ થઈ ગયું. એટલે 52 રૂપિયા આવે. તમે એમ કહેશો તને એલા આટલા બધા પાડા આવડે? ના, મેં મનમાં બોલું ત્યારે મનમાં હિસાબ કરી લો. 65 8 કરવાનો હોય ને એટલે મેં શું કર્યું? 65 ના ડબલ કરીને એના 4 ગણા કર્યા. 65 ના ડબલ મનમાં કેટલા થાય? 130. અને એના 4 ગણા 130, 13 ચોક 52. થઈ ગયું. હું એ રીતે કરું છું, બરાબર છે? ચલો, પણ તમારે આ કોઈ સ્કિલ એટલી બધી ડેવલપ કરવાની જરૂર નથી. ગણતરી વાળી મજૂરી કરીને કરશો ને તોય ચાલશે, કેમ કે એક્ઝામમાં એવડી મોટી મજૂરીઓ ક્યાંય હોતી નથી. એટલે અને એટલી સમયની મારામારી એ નથી જેટલી બેન્કિંગ એક્ઝામમાં હોય. એટલે બહુ ચિંતા ના કરશો. હા, ચલો. એક વસ્તુ 1337 રૂપિયામાં વેચવાથી આટલા ટકા ખોટ જાય છે તો એની ખરીદ કિંમત શોધો. હવે ઊંધું ચાલુ થયું. પેલા તો મૂળ કિંમત આવે, પછી નફો કે નુકસાન આવે. હવે હું આમ લખીશ, મૂળ કિંમત, પછી આ શું છે? ખોટ છે ને, તો સીધી ખોટ. અને અહીંયા શું આવે? વેચાણ. હવે ઊંધું ચાલુ થયું. અત્યાર સુધી શું હતું? મૂળ કિંમત આપેલી હતી, શરૂઆત જ મૂળ કિંમતથી થાય. એટલે જે શરૂઆતની વસ્તુ આપેલી હતી એટલે આપણે સીધું કરતા હતા. હવે એને વેચાણ કિંમત, વેચાણ કિંમત એટલે છેલ્લું કહેવાય. કહેવાય ને, કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમે કરો તો એમાં વેચાણ કિંમત છેલ્લે આવે. તો છેલ્લું આપ્યું છે ને પેલું શોધવાનું છે, એટલે ઉલટું થાય. આને કરવું હોય ને તો તમે આ રીતે કરી શકો. 1337 છે ને, ઉલટું એટલે છેદમાં. કેટલા ટકા? 4.5%. 4.5% તો ખોટ છે એટલે માઇનસ થાય, છેદમાં આવે 95.5%. લો થઈ ગયું. પણ આ તમારે કરવું અઘરું પડશે. સીધું ઉલટું આ તે. એટલે હું તમને આ રીતે, જેની ફાવટ સારી છે આ રીતે કરી શકે. આમાં કોઈ ટ્રાયંગલ બ્રાયંગલ મેથડ નો આવે. ટ્રાયંગલ 3 વસ્તુ હોય ત્યારે આવે, અહીંયા 2 જ વસ્તુ છે. મૂળ કિંમત, છાપેલી કિંમત અને વેચાણ કિંમત આવે ને ત્યારે ટ્રાયંગલ આવે. આમાં ટ્રાયંગલની જરૂર નથી. વાપરવી હોય તો વાપરી શકો છો, પણ હું તમારો કન્સેપ્ટ બેઝ સારો બને એ માટે લઉં છું, બરાબર છે? મૂળ કિંમત કેટલી છે? પેલા ટકા, હવે ટકા લખીએ. આમાં ટકા કેટલા આવે? આ 100% આવે. જોજો, હું બેસ્ટ રીતે કરાવું છું. 100% આવે. પછી આ 4.5%, 4.5% આવે. આવે તો અહીંયા કેટલા ટકા આવે? ખોટ હોય તો માઇનસ થાય, તો આમાંથી આ માઇનસ થાય તો કેટલા આવે?
95.5%. આવે કે નહીં? આવે કે નહીં? હા, તો આ બધા મેં ટકા લખી નાખ્યા. હવે આ બધા ટકા છે, જોજો હો, બેસ્ટ છે, એકદમ બેઝિક છે. થોડીક મજૂરી થાય. ટ્રાયેંગલ મેથડમાં શું થશે, તમે સમજશો નહીં, જવાબ આવી જશે. અહીંયા તમારે હરખી રીતે સમજો. કુલદીપસિંહ અત્યારે કોમેન્ટ કરવાની ઉતાવળ ના કરો, પેલા સાંભળો. આ લખી નાખ્યા ટકા. હવે રૂપિયા કેટલા છે? 1337. અહીંયા લખો રૂપિયા. લખશું 1337 ક્યાં આવે? 1337 ક્યાં આવે? તો કે 1337 છે વેચાણ કિંમત છે, તો 1337 અહીંયા આવશે. પાકું? ઉપર નીચે નહીં, 1337 અહીંયા આવશે. ડન છે? હવે શું કરવાનું? તો કે શોધવાનું શું છે? ખરીદ કિંમત. તો અહીંયા ચોકડી આવે, ક્વેશ્ચન માર્ક આવે. હવે ચોકડી ગુણાકાર કરો. ચોકડી ગુણાકાર જ થાય ને. 100 ગુણ્યા 1337 અને છેદમાં કેટલા આવે? 95.5. થઈ ગયું. તો આ થયું ને, આ ટકા એટલે અહીંયા કેટલા આવે? 100. થઈ ગયું. થઈ ગયું? તો આવી રીતે તમે કરી શકો છો. પાકું? તો હવે આની કાપા કાપી કે જે કરવાનું થાય એ કરી લેજો. ડન છે? ચલો, તો કાપા કાપી કરશું આપણે. હવે આ થોડીક મજૂરી છે. 100 ગુણ્યા 1337 અને નીચે 955 છે. સૌથી પહેલા હું 5 ઉડાડું તો 20 આવે, 5 ઉડાડું તો 191 આવે. આવે? હવે ઈ પણ પાક્કું છે કે આ 191 ના છેદ આની હારે નથી ઉઠતા. એટલે 191 ના છેદ પૂરેપૂરા આની હારે ઉઠશે. પૂરેપૂરા આની હારે ઉડે એનો મતલબ બાહુબલી થાય. બાહુબલી મેં તમને શીખવાડ્યો છે. આનો જવાબ એક જ આંકડામાં આવે, એ મેં શીખવાડ્યું છે. તો છેલ્લા આંકડાથી કરો તો કેટલા આવે? 7 આવે. તો અહીંયા આવે 7. આવે ને? એટલે હા. અને હજી એક પોઈન્ટ હતો ને, એનો 0, સોરી હું કરતા ભૂલી ગયો. તો આ શું જવાબ આવે? 1400. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 1400 રૂપિયા. બસ થઈ ગયું. થઈ ગયું? પાક્કું? કોઈએ અહીંયા ઉલ્લેખ કર્યો છે ટ્રાયેંગલ મેથડનો. તો આપણે ટ્રાયેંગલ મેથડ પણ ચર્ચા કરી લઈએ. તમારે એ રીતે કરવું હોય, સમજ્યા વિના કરવું હોય તોય તમે કરી શકો છો. ટ્રાયેંગલ મેથડ ચર્ચા આની જયારે ડિસ્કાઉન્ટના એના પ્રશ્નો આવશે ને ત્યારે વિગતે કરશું. અત્યારથી ભેગી હાંકવી હોય તો હાંકી શકાય. આ 3 જે ટોચ રહી ને એ કિંમતો છે. આ ખરીદ કિંમત છે, ફરી મૂળ કિંમત છે, અથવા પ્રાઇસ. આ છાપેલી કિંમત છે. એક મિનિટ, અહીંથી ચાલુ કરશું ને આપણે. આને શું કહેવાય? કોસ્ટ પ્રાઇસ કહેવાય. પછી તમે ભાવ વધારશો, ભાવ ચડાવો ને. વસ્તુ લીધી હોય એમાં શું કરશો? ભાવ ચડાવશો. એટલે અહીંયા લખશો ભાવ ચડાવ. ભાવ ચડાવ્યા પછી તમે જે સ્ટીકર મારશો એને છાપેલી કિંમત એટલે માર્ક પ્રાઇસ કહેવાય. પછી ગ્રાહક તમારી દુકાનમાં આવશે એટલે તમે એને શું આપશો? વળતર. વળતર માઇનસ જ થાય. ભાવ ચડાવો એ પ્લસ થાય. તો વળતર આપ્યા પછી ગ્રાહકને તમે વેચશો એને વેચાણ કિંમત કહેવાય, સેલિંગ પ્રાઇસ. હવે મૂળ કિંમત ઉપર જે કઈ ઉપરના પૈસા મળે એને શું કહેવાય? નફો અથવા નુકસાન. ઉપર મળે તો નફો કહેવાય, નીચે જાય તો નુકસાન કહેવાય. બરાબર છે? ફરીથી એકવાર લઉં છું. વસ્તુ ખરીદ કરશો, મૂળ કિંમત લખશો, પછી મૂળ કિંમતમાં ભાવ ચડાવશો એટલે પ્લસ થશે અને આવશે છાપેલી કિંમત. છાપેલી કિંમતમાં વળતર માઇનસ કરશો એટલે મળશે વેચાણ કિંમત. અને તમે તમારો હિસાબ શું કરશો? 100 ની લીધી ને 120 ની વેચી તો 20 રૂપિયા નફો. તો નફો હંમેશા શું થાય? પ્લસ. અને નુકસાન હંમેશા શું થાય? માઇનસ. રૂપિયામાં હોય કે ટકામાં હોય આ જ રીતે થાય. હવે ગણીએ. ત્યાંથી તમે કઈ બાજુ ગયા? આ બાજુ. એટલે આ એરો આમ થાય, દિશા લખું છું. પછી અહીંથી તમે અહીંયા ગયા અને છેલ્લે રાતે તમે ઘરે હિસાબ કર્યો. ક્યાંથી? અહીંથી અહીંયા. 100 ના 120 થયા. હિસાબ આમ થયો. તો આ એરો છે ને એની દિશા થઈ. કોઈ પણ ઘટના કઈ રીતે ઘટે એની આ દિશા થઈ. આ દિવસ દરમિયાન બનેલી ઘટના છે, આ રાત્રે તમે હિસાબ કરેલી ઘટના છે. થઈ ગયું? જો કોઈ પણ દિશા ઉલટી કરવાની થાય તો ટકા નીચે આવે. દિશા સીધી કરવાની થાય તો ટકા ઉપર આવે. જોજો અહીંથી આ બીજો પોર્શન છે. આ દાખલો આ રીતે શીખવાડ્યો, હું બીજી રીતે શીખવાડું છું. આ રીતે પણ થાય.
હવે તમે મને કયો આમાં 1337 રૂપિયા આમાંથી શું છે મને કહો જોઈએ. વેચાણ કિંમત છે એટલે હા તો 1337 અહીંયા આવે. જોજો 1337 અહીંયા આવે. આવે હા. પછી આ શું છે? ખોટ. 4.5% ખોટ છે. સોરી આ ટકા છે અને શોધવાનું શું છે? મેં લખી નાખ્યું. આ જ વસ્તુ મેં અહીંયા લખી. હવે તમારે અહીંયા જવાનું છે. શોધવાનું તો છે જ ને. અહીંથી અહીંયા જવાનું છે તો રોંગ સાઈડ જાઓ છો. રોંગ સાઈડ જાઓ એટલે ટકો નીચે આવે. હવે આ દાખલો ગણાય કેમ? તો કે 1337 ટકો ક્યાં આવે? નીચે. આ 4.5% તો કોઈ દી નો આવે. આપણે પેલા જ વાત થઈ છે. 4.5% માઇનસ થાય શેમાંથી? 100 માંથી. તો શું આવે? 95.5%. આ સીધું જ લખાઈ જાય. બસ હવે એ તો આ જ ગણતરી થઈ. ગણતરી તો સેમ જ થશે. આ નો સમજાતું હોય તો તમે ખાલી આને એકવાર ગોખી અને આ રીતે ઉલટા જઈને કરી શકો છો. આની જરૂર તમને ખાસ જયારે ત્રણેય વસ્તુ આવશે ને ત્યારે પડશે. ત્યાં આ રીતે કરવા અઘરા પડશે, ત્યાં આ રીતે કરી શકશો. પણ નોર્મલ કોર્સમાં હું સલાહ આપું છું આ રીતે કરો તો ચાલે. બાકી તો એમને સમજાય છે કે 4.5% ખોટ એટલે 95.5% થયા. 95.5% એટલે 1337 તો 101 એટલા ઈ થયું ને. 95.5 એટલે 1337 તો 101 એટલા થઈ ગયું. તો આ રીતે કરાય, આ રીતે કરાય. ડન છે. ચલો જઈશું આગળ. હવે એના પછીનો ક્વેશ્ચન. 12.5% વળતર બાદ કરતા વસ્તુ 750 માં મળે છે તો વસ્તુની કિંમત કેટલી હશે? હા આ 12.5% વળતર બાદ કરો છો ને પછી તમને વસ્તુ 700 માં મળે છે તો વસ્તુની મૂળ કિંમત અથવા તો છાપેલી કિંમત કહેવાય. વળતર જેના ઉપર ગણો છો. પછી અહીંયા શું આવે? વળતર. અને અહીંયા શું આવે? વેચાણ કિંમત. અહીંયા પેપર સેટરે છે ને વસ્તુની આ મૂળ કિંમત શબ્દ લખ્યો છે ને ખરેખર વસ્તુની ખાલી કિંમત એટલો જ લખવો જોઈએ. અહીંયા તમને એના કારણે સમજવામાં ડખો થાય. હવે સીધો તમે વાંધો લેશો સાહેબ વળતર તો છાપેલી કિંમત ઉપર હોય, મૂળ કિંમત ઉપર ન હોય. પણ મૂળ કિંમત એટલે અહીંયા મૂળ કિંમતનો મતલબ થાય છે કે વસ્તુ ઉપર છાપેલી કિંમત, લખેલી કિંમત. બરાબર છે. અહીંયા જોઈએ ને એટલા માટે નફો નુકસાન નથી પૂછ્યો. ખબર પડી ગઈ? તો આ કેટલી હોય? 100 હોય. 100% હોય. વળતર કેટલું છે? 12.5%. હે ને? તો વેચાણ કિંમત કેટલી આવે? 87% આવે. આ બરાબર છે. હવે આ 700 રૂપિયા શું છે? મળે છે એટલે વેચો છો ને તમે. હા શોધવાનું શું છે? આ બસ થઈ ગયું. થઈ ગયું. હવે તો કે 100 ગુણ્યા 700 અને નીચે કેટલા આવે? 87.5. આ ગણી નાખવાનું. આ એક વાત થઈ. જો તમારે પેલા ટ્રાયેંગલ મેથડ થી કરવું હોય તો કેવી રીતે થાય એ લખીએ. આ ટ્રાયેંગલ છે. આ માર્ક પ્રાઇસ છે. વળતર કેટલું છે? 12.5%. હા અને આ શું છે? સેલિંગ પ્રાઇસ કેટલી છે? 700 રૂપિયા છે. દિશા આ રીતે હોય. પૂછ્યું છે શું? માર્ક પ્રાઇસ, કિંમત, વસ્તુ ઉપર છાપેલી કિંમત. તો અહીંયાથી તમારે અહીંયા જવું છે. રોંગ સાઈડ જાવ છો ભાઈ, રોંગ સાઈડ જાવ છો. રોંગ સાઈડ જાવ છો તો 700 ની નીચે છેદમાં ટકા આવે. હંમેશા રકમ ગણવાની શરૂઆત રૂપિયાથી થાય. 700 ની નીચે 12.5% માઇનસ છે એટલે કેટલા આવે? 87.5% આવે. ટકા એટલે ગુણ્યા 100 આવે. તો જો આજ થઈ ગયો. અહીંયા થશે બે એક જ. પણ આના કરતા આ રીતે અત્યારે સમજીને કરો તો સારું જ. આની જરૂર પડે ત્યારે આપણે વાપરશું. કેમ કે અહીંયા મને થોડું મજા આવે એવું લાગતું નથી. આ સમજાય છે તમને અને આ તમારો કન્સેપ્ટ ક્લિયર આ રીતે કરે છે. એટલે ભલે તમને થોડુંક લાંબુ લાગતું હોય પણ કરાય આ રીતે. ધીરે ધીરે તમે આ બધું લખવાનું કાપવા માંડશો જેમ આવડતું જશે ને. થઈ ગયું. હવે આપણે કાપા કાપી કરીએ. ચલો 100 ગુણ્યા 7000 અને નીચે 875 થશે. તો 25 ઉડે તો 4, 25 ઉડે તો 35. તમે એમ કહેશો તો આટલું ફટાફટ 35 કેવી રીતે લખી નાખે? શું ક્યાંય નીચે જમીન ઉપર લખીને રાખ્યા છે દાખલાઓ કે શું? એમ
કે અહીંયા આગળ સ્ક્રીનની બાજુમાં કઈ લખીને રાખ્યું છે, એવું નથી. એમાં કેવું, આ બધું મેં તમને શીખવાડ્યું જ છે. હું કોઈ વસ્તુ તમારાથી ખાનગી નહીં રાખું. મને જેટલી ખબર છે, જ્યાં જ્યાં જરૂર લાગી ગઈ ત્યાં કીધી જ છે. કોઈ પણ સંખ્યાને 25 થી ભાગવી હોય તો કેવી રીતે ભાગી શકાય, આજથી લગભગ 10 લાખ વર્ષ પહેલા મેં તમને શીખવાડેલું. લેક્ચરો જોજો જૂના. 8 ચોક 32 અને 75 એટલે 3 35 છે. હવે 35 ઉડે તો કેટલા આવે? 2 અને 2 જીરા બીજા 200. આ ગુણાકાર કરો, શું જવાબ આવે? 800. થઈ ગયું. હવે મેજિક ટ્રાયેંગલ મેથડ અત્યારે હું ટચ નથી કરતો, ફરીથી એકવાર આને કરું છું. જેને સમજાતું હોય ને એના માટે આ દાખલો શું થાય ખબર છે? 87.5% બરાબર 700, તો 100% બરાબર કેટલા? જે સમજે છે, જેને ફાવટ છે એને. મોટા ભાગના ના ફાવટ નહીં હોય. હવે હું એને હરખી રીતે, તમારે કાંઈ નહીં કરવાનું. પેલા મૂળ કિંમત, પછી શું છે? વળતર અને વેચાણ કિંમત. આ ખરેખર મૂળ કિંમત નથી, આ કિંમત છે, ખાલી કિંમત છે, છાપેલી કિંમત છે. તો ઈ કેટલી હોય? શરૂઆત અહીંથી જ થાય ને કિંમત ઉપર, એટલે આ કેટલી હોય? 100%. વળતર કેટલું છે? 12.5%. એટલે માઇનસ થાય તો સીધા કેટલા આવે? 87.5%. ટકા લખી નાખવાનો. પેલું કામ ટકા લખી નાખવાનું. બીજું કામ સામે યોગ્ય જગ્યાએ રૂપિયા લખવા. આ 700 રૂપિયા શું છે? વેચાણ કિંમત. તો આના બરાબર 700. તો આ શોધવાનું છે ને. તમને એવું પૂછે કે વળતર કેટલા રૂપિયાનું મળશે, તો આના બરાબર ક્વેશ્ચન માર્ક કરાય. થઈ ગયું. હવે આ ચોકડી થાય 100 ગુણ્યા 700 અને નીચે આવે 87.5. તો આનો જવાબ શું આવે? 800. લો, થઈ ગયું. થઈ ગયું. જઈએ આગળ. ઘડિયાળ 5076 માં વેચતા 6%ની ખોટ. કાંઈ નથી કરવું મારે. જો હું સીપી લોસ ગુજરાતીમાં જ લખું, શું કામ ઇંગ્લિશે લખું? ના, મૂળ કિંમત. ખરીદ કિંમત શબ્દ ખરેખર ના વપરાય. ખરીદ કિંમતમાં શું થાય? ખરીદ કિંમત પછી ખર્ચો આવી શકે. પડતર કિંમત અથવા મૂળ કિંમત શબ્દ તમે વાપરી શકો છો. મૂળ કિંમત પછી શું છે? ખોટ. અને પછી શું છે? વેચાણ. ભાઈ રકમ વાંચી એટલે ખબર પડી ગઈ ને આવી ઘટનાઓ કંઈક છે. તો આ લખી નાખ્યું. આના હંમેશા 100% લખવાના. આ પણ તમને ખબર છે. બસ આ રીતે હાલો, વધારે સારું રહેશે. કેટલી ખોટ છે? 6%. ખોટ હોય એટલે માઇનસ થાય. તો અહીંયા કેટલા ટકા આવે? 94%. આમાં હું નથી માનતો કે હવે કોઈની સમસ્યા હોય. તો હું એવું નથી માનતો કે આ વેચાણ કિંમત છે, ખોટ છે કે મૂળ કિંમત છે, એમાં કોઈને ખબર ન પડતી હોય. 5076 શું છે એ બધાને ખબર પડે છે. શું છે? વેચતા એટલે વેચાણ કિંમત. તો અહીંયા જ લખાય ને. તો આમાં હું નથી માનતો કોઈને ખબર ન પડતી હોય. હવે શોધવાનું શું છે? ખરીદ કિંમત. તો ક્વેશ્ચન માર્ક અહીંયા થાય. હું નથી માનતો કે આમાં કોઈને ખબર ન પડતી. પાક્કું. હવે તો કે ચોકડી ગુણાકાર કરવાનો. હું નથી માનતો કે એમાં કોઈને ખબર ન પડતી. તો 100 ગુણ્યા 5076 અને ભાગ્યા કેટલા આવે? 94. થઈ ગયું. બાકી મોઢે જેને આવડતું એમ ઘનશ્યામે લખ્યું એમ 94% બરાબર 5076, તો 100% બરાબર કેટલા? કરી શકો છો જેને સમજાતું હોય એને. પણ જેને ન સમજાતું હોય આમ કરે. મેં કીધું ને કે મારો પર્પઝ જેને સમજાય છે એના માટે તો મોઢે ફટફટ ફટફટ જશે. હવે તો કે હવે બાહુબલી 4 ને 6 કેટલા આવે? અહીંયા બાહુબલી વાપરું, છેદમાં 94. બોલો 4 અથવા ચોકે 16 અથવા 9 અને અહીંયા કેટલા આવે? 5 આવે ને. તો કા 5900 આવે. 9 5 45 તો નહીં લઈએ આપણે. કા અને ગુણ્યા કેટલા? 100. એટલે કા 5900 આવે અને કા 5400 આવે. આવે. આમાં કયો જવાબ આપ્યો છે? 5400. બસ ટીક કરી દો. કોઈ એવું ન પૂછે કે સાહેબ 5900 આપેલો હોય તો એ નહીં જ હોય. આપેલો હોય તો આમાંથી કયો આવે એ પણ મેં શીખવાડ્યું છે જે તે સમયે. અત્યારે હવે હું શીખવાડવા નથી માંગતો. ચલો એના પછીનો મૂળ કિંમત. નફો છે ને, તો અહીંયા નફો લખવાનો. ખોટ હોય તો ખોટ અને વેચાણ કિંમત અને આ 100%. આટલું થઈ ગયું. કેટલા ટકા નફો? 5%. તો શું આવે? 105%. આ લખી શકો. 630 રૂપિયા શું છે? વેચાણ કિંમત. લખી નાખો. અહીંયા લખો ક્વેશ્ચન માર્ક. તો 100 ગુણ્યા 630 અને નીચે શું આવે? 105. 105 ના 6 ગણા છે. તો જવાબ શું આવે? 600. થઈ ગયું.
થઈ ગયું. મોઢે કરવું હોય તો શું થાય? 5% નફો એટલે 105%. 105% બરાબર 630, તો 100% બરાબર કેટલા? જોડે જોડે શીખતા જાઓ. આ પતી જશે ત્યાં સુધી તમે મોઢે મનસો કરવા. બરાબર ને? ચલો આગળ. 900 માં વેચતા 10% ખોટ. 10% ખોટ એટલે 90%. હવે ડાયરેક્ટ કરો. 90% બરાબર 900, તો 100% બરાબર કેટલા? બોલો, થઈ ગયો. થઈ જશે. ચલો આગળ જઈએ. 7% નુકસાન જાય છે એટલે 93% આવે. 93% બરાબર 651, તો 100% બરાબર કેટલા? મૂળ કિંમત શોધવાની હોય એટલે 100% બરાબર કેટલા એવું જ આવે છેલ્લે. શોધવાની ખરીદ કિંમત જ છે ને, ખરીખ કિંમત છે. તો 100 ગુણ્યા 651 ભાગ્યા 93. ભાઈ એક જ આંકડામાં જવાબ આવશે આનો. છેલ્લો આંકડો શું આવે? 7. ઈ જ પેલો થાય તો જવાબ શું આવે? 700. જોયું તમે? કોઈ કહેતું હતું ને કાપા કાપી કરતા શીખવાડો, આજે એવું લખ્યું આ કાપા કાપી અમે શીખવાડી. બરાબર છે. ચલો આગળ. 6% ખોટ કરી એટલે 94% બરાબર 5076. શોધવાનું શું છે? ખરીદ કિંમત એટલે 100% બરાબર કેટલા? હવે આ તો આપણે કર્યો તો હમણાં 5400 આવે ને. ચલો આગળ જઈશું. 10% શું છે? ખોટ. તો 90% આવે. 90% બરાબર 5000, તો 100% બરાબર ખરીદ કિંમત શોધવાની છે ને કેટલા? તો 100 ગુણ્યા 5000 અને છેદમાં કેટલા? 90. હવે ગામ આખાને ખબર પડે છેદ નો ઉડે. નો ઉડે? નો ઉડે. છેદ નો ઉડે તો જવાબ પોઈન્ટમાં આવે એ પણ ખબર પડે. એટલે આ બે તો નો જ આવે. ગમે ત્યારે 9 થી ભાગો ને, માની લો ભાગ્યા 9. જોજો ભાગો. 9 દુ 18 કેટલા વધે? 2. આ 20. 9 દુ 18 કેટલા? 2. 9 દુ 18 કેટલા વધે? 2. થઈ ગયું કે નહીં? તો બધામાં તમે જુઓ આંકડા હરખા જ આવે છે. 2 2 2 2. ખબર પડી? તો આમાં આંકડા હરખા આવે ને એ જવાબ આવે. એટલે જવાબ થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો આ જવાબ. બાકી આખો કરવો હોય તોય તમે કરી શકો છો. થઈ ગયું ને? ચલો નેક્સ્ટ. 14% નફો થાય છે એટલે કેટલા? 86% આવે. 86% બરાબર 5500 નફો છે. સોરી. તો 114% બરાબર 5500, તો 100% બરાબર કેટલા? એક આ રીતે થાય. અને હજી ટૂંકું કરવું હોય, માનો કે આમે નથી કરવું, હજી ટૂંકું કરવું હોય તો વેચાણ કિંમત આપેલી હોય ને, ગમે ત્યારે વેચાણ કિંમત આપેલી હોય ને એટલે સીધે સીધા એના છેદમાં ટકા લખવા. આપેલ હોય તો ટકા છેદમાં જ આવે. હા, હજી આગળ આ એક બીજું મૂકી આપેલ હોય તો ટકા અંશમાં જ આવે. હા, હજી ત્રીજું શોધવી હોય, આ લખી નાખજો, શોધવી હોય તો ટકા અંશમાં જ આવે. હા, મૂકી શોધવી હોય તો ટકા છેદમાં જ આવે. લો થઈ ગયું. વેકી આપેલી હોય તો ટકા છેદમાં આવે. વેકી શોધવી હોય તો ટકા અંશમાં આવે. મૂકી આપેલી હોય તો ટકા અંશમાં આવે. મૂકી શોધવી હોય તો ટકા છેદમાં જ આવે. આને યાદ રાખીને તમે એમને ઠોકી શકો છો. હવે આમાં હવે એ રીતે આંકીએ. ત્રીજી મેથડ હાઉ ટૂંકી સસ્તી, જો સમજાઈ જતું હોય તો. બાકી જ્યાં જેને જેટલેથી પોતે બધા પોતપોતાની નક્કી કરી લેશે કેપેસિટી. શું આપ્યું છે? ચાલુ થાય રૂપિયાથી 5500. આ શું છે? વેકી. વેકી આપેલી છે
તો શું કરવાનું? ટકા છેદમાં કેટલા ટકા? 14% નફો છે તો 114 ગુણ્યા 100. લો, કાંઈ કરવાની જરૂર નથી, સીધો જવાબ થાય. આગળના બધા દાખલા આ રીતે થાય હો, ઘરે ફરીથી એકવાર કરી લેજો. થઈ ગયું ને? ચલો, તો હવે આ કાપાકાપી કરવી પડશે. તો અહીંયા એને પીડા આપી છે ને? જો છોકરા, એક વસ્તુ પાકી છે કે 0.65 વાળો જવાબ નો આવે, છેદ નો ઉડતો હોય ને એટલે નો આવે. એટલે આ અને આ તો નહીં જ આવે. મૂળ કિંમત કે હાવ 425 રૂપિયા તો ન જોઈએ એટલે આ નહીં આવે જવાબ. થઈ ગયું? બસ થઈ ગયું. બાકી આ દાખલો આખો ગણવો હોય તો ગણાય. હું અત્યારે ગણવાનું, મને ભૂખ લાગી છે, હું પસંદ નથી કરતો. કાપાકાપી કરીને કરવું પડે, એ ધંધો ન કરાય. કોઈ એવું ન કે સાહેબ ઉપર 55 છે તો 11 ના મલ્ટીપલમાં. હકીકતમાં છેદ છે ને ઉડતા જ નથી, એટલે હજી આમ લાંબુ હેલા રાખે. બરાબર છે? એટલે આ ક્વેશ્ચન આમ જોવા જઈએ ને તો આ એક જવાબ સાચા ના કહેવાય. 0.56 લખ્યા છે ને, હજી એની પાછળ કંઈક આંકડાઓ આવે. એટલે ખરેખર તો એને લખવું જોઈએ કે સાયકલની મૂળ કિંમત અંદાજે કેટલી હશે, એવું લખવું જોઈએ. થઈ ગયું? ચલો જઈશું આગળ. 10 પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ 2 રૂપિયા વેચતા વેપારીને આટલા ટકા. હવે આ આંકડો રહ્યો ને તમને પીડા દીએ છે ને, તો સીધા એના 100/9% લખી જ નાખો, નફો મળે છે. વેપારીએ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હોય છે? હા, તો અહીંયા આ 2 રૂપિયા શું છે? 2 રૂપિયા વેચાણ કિંમત છે. વેચાણ કિંમત આપેલી છે એટલે ટકા હંમેશા નીચે જ આવે. દેવાંગ એમ કે છે, પણ સર સમજીને ભરવા મજા આવે. આ ઘટના એટલી બધી વખત તમારી યારે બનવાની છે કે તમને એમને ગોખાઈ જ જશે. એટલે આમનમે કરો, સમજીને કરો, જેને જેમ કરવું એમ કરો. બરાબર છે? તો આ 2 લખ્યા. 2 રૂપિયા શું છે? વેચાણ કિંમત છે. છેદમાં શું આવે? તો કે 100+100/9 આટલા આવે ને. 100/9 તો સીધા નો આવે, સરવાળો થાય તો આ કેટલા થાય? 1000/9 થાય ને? તો 1000/9 એટલે 9 ઉપર જાય. ટકા છે એટલે 100 ઉપર જાય. એટલે હા, તો હવે આ ઉડાડો તો શું આવે? 1 રૂપિયો ને 80 પૈસા આવે. 1 રૂપિયો ને 80 પૈસા આવે. તો પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હોય છે? 10 પેન્સિલ છે ને, તો કેટલા રૂપિયામાં ખરીદ્યું હોય? 18 રૂપિયા. થઈ ગયું? બીજી રીતે લઈએ. 2 રૂપિયે 1 પેન્સિલ વેચી. આનો મતલબ એવો થાય 10 પેન્સિલ છે એટલે 20 રૂપિયા વેચી હશે. આપણે આખું પેકેટ લઈ લઈએ. કેવું લઈએ? આખું પેકેટ. બરાબર છે? હવે આપણે પેલી રીતે કોસ્ટ સમજીને કરવું હોય તો એ રીતે લઈએ. કોસ્ટ પ્રાઇસ, પ્રોફિટ અને સેલિંગ પ્રાઇસ એ રીતે લેવાય. તો આ કેટલી આવે? 100% આવે. આ કેટલા ટકા હતા? 100/9% હતા ને? તો અહીંયા લખો 100/9% લખાય. આનો નાનો સરવાળો આ થાય. આ બેનો સરવાળો કરશો ને તો 1000/9% થશે. કરવો જ કરી જોજો. મેં અપૂર્ણાંકના સરવાળા બાદબાકી તમને શીખવાડ્યા છે. થઈ ગયું કે નહીં? ચલો હવે તો કે હવે અહીંયા અને અહીંયા શું લખ્યું છે? 20 રૂપિયા. 20 રૂપિયા ને શું છે? વેચાણ કિંમત. શોધવાની શું છે? બસ થઈ ગયું. તો મારો ચોકડી 100/20 અને છેદમાં 1000/9. આ 3 જીરા જશે તો જવાબ શું આવશે? 18. બસ થઈ ગયું. ધવલ પરમાર એમ કહે છે કે 9 થી ભાગી શકાય જવાબ. લઈ શકાય છે 9 થી ભાગી શકાય જવાબ, પણ પ્રશ્નો આ 9 થી ભાગી શકાય હોય છે. સોરી, શેમાં આપ્યો? ટકામાં જવાબ આપ્યો છે એટલે આ તો આવે જ નહીં. જો કે આ ટાઈપિંગ મિસ્ટેક છે, ખરેખર આવું કંઈક હશે. જે હોય બાકી સીધો સાદો ક્વેશ્ચન છે, ખાલી થોડી ગણતરી હતી. બાકી અત્યાર સુધી ગણ્યા જ છે. આ વખતે એને ટકા થોડા કામ આપ્યા. એટલે આવી રીતે થાય. અને કાંઈ ન કરો તો 20 છેદમાં સીધા આ લખી નાખો 1000/9% એટલે 100. સીધું જ થઈ જાય. તમને જેમ ફાવે એમ તમે કરી શકો છો. આગળ હવે પાછું કંઈક નવું, એટલે સમજીને કરો એ વધારે સારું છે. બરાબર ને? આપણે કાયમ કહીએ છીએ ને શું આવે? કોસ્ટ પ્રાઇસ આવે. નહીં, ગુજરાતીમાં લખું. મૂળ કિંમત આવે, પછી નફો આવે. નફો થાય છે ને,
એટલે નફો લેવાનો અને અહીંયા શું આવે વેચાણ આવે કે નહીં? ચલો હવે આ વખતે ટકા શોધવાના. જે શોધવાનું હોય ને જમણી બાજુ આવે, જે આપેલું હોય ને એ એટલે અહીંયા રૂપિયા લખો અને અહીંયા લખો ટકા. અત્યાર સુધી રૂપિયા શોધવાના હોતા હતા, હવે ટકા તો થઈ ગયું. અને તો ગમે ગમે એમ લખો, કઈ ફેર નથી પડતો. ઓટોમેટિક ટકા નીચે ટકા, રૂપિયા નીચે રૂપિયા લખાવા જોઈએ. ડાબી બાજુ લખો, જમણી બાજુ લખો, એનાથી જવાબમાં ગણતરીમાં કોઈ ફેર નહીં પડે. થઈ ગયું. ચલો આ શું છે 350? તો અહીંયા લખું. અને આ શું છે? તમારે જવાબ આપવાના છે. વેચાણ કિંમત. તો અહીંયા લખું. તો અહીંયા શું આવે તમે મને કહી શકો ખરા? ₹350 ની વસ્તુ છે, 371 માં વેચી, એનો મતલબ 21 રૂપિયાનો નફો. આમાં તો કોઈને વાંધો નથી. હવે આ તો 100% જો, એ તો તમને ખબર જ છે ને. હે શોધવાનું શું છે? ના, વેચાણ કિંમત નથી શોધવાની, તમે રકમ વાંચો. કેટલા ટકા નફો? એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક આવે, અહીંયા આવે કે અહીંયા આવે, તમારે જોવાનું. પતી ગયું. હવે આ ચોકડી થશે ને, તો 21 ગુણ્યા 100 અને નીચે શું આવે 350. થઈ ગયું કે નહીં? 7 ઉડે તો 3, 7 ઉડે તો 5, 5 ઉડે તો 2. કેટલો નફો થાય? 6. થઈ ગયું. એક આ રીતે થાય. બીજું મેં શરૂઆતમાં શીખવાડ્યું એમ, નફો કેટલા રૂપિયાનો છે? 21. 21 ને નફો કોની ઉપર હોય? મૂળ કિંમત. આ થઈ ગયું ને? થઈ ગયું ને? શોધવાના શું છે? ટકા, એટલે ગુણ્યા 100. ટકા શોધ, આ તો અપૂર્ણાંક હતો, જો આ જ થઈ ગયો. ખબર પડી? આ રીતે થાય, આ રીતે થાય, બધી રીતે થાય. આ હાવ સમજણ થઈ. આ કાયદેસરની સમજણ થઈ. અને કાંઈ ન કરવું હોય તો ઓલી રીતે થાય. પણ હું સલાહ આપું છું કે આ રીતે કરો એ વધારે સારું. તમને સમજાશે, તમારો કોન્ફિડન્સ આવશે. ઓલું શું થશે? જવાબો કેવી રીતે આવે ને ખબર નથી પડતી. એ કઈ લેવાય, કાંઈ ન આવડે ત્યારે. ચલો હવે આ લઈશું. તો આપણે આમ જ રાખીએ. સોરી, મૂળ કિંમત, ખોટ અને વેચાણ કિંમત. જરાક લખતા ને ઉપર જોઈ લેવાનું કે ખોટ છે કે નફો છે. બરાબર છે? ચલો, મૂળ કિંમત કેટલી? 3000. વેચાણ કિંમત કેટલી? 27. હવે તમે તમારી જાતને પૂછો કે 3000 ની વસ્તુ છે ને 2700 વેચી તો 300 રૂપિયાની ખોટ જાય. હંમેશા મૂળ કિંમત 100% જ હોય. હવે જે શોધવાનું હોય ને એની સામે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાનું. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવે. બસ થઈ ગયું. થઈ ગયું. મારો ચોકડી 300 ગુણ્યા 100 અને નીચે કેટલા? 3000. 1 2 1 2 1 3 ઉડે તો 10. તો 10% ખોટ જાય. થઈ ગયું. જો એમનેમ સમજીને પણ એમનેમ કરવું હોય, વાંચો દાખલો સીધો. 3000 માં લીધી 2700 માં વેચી એટલે 300 રૂપિયા ખોટ ગઈ. 300 રૂપિયા ખોટ કોના ઉપર જાય? મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે? 3000. તો આમ સીધું થાય. આ પૂર્ણાંક થયો, ટકામાં ફેરવવા હોય તો ગુણ્યા 100. શું જવાબ આવે? 10%. પાકું? એટલે આ રીતે કરો, ધીરે ધીરે આ રીતે કરો. ડન? ચલો એના પછી છેલ્લો એક લઈ લઈએ. 600 રૂપિયાની વસ્તુ 510 માં મળે છે તો વળતર કેટલું કહેવાય? તો અહીંયા છાપેલી કિંમત આવે ને, છાપેલી કિંમત, પછી વળતર અને વેચાણ કિંમત. હા, છાપેલી કિંમત કેટલી છે? 600. વેચાણ કિંમત કેટલી છે? 510. તો વળતર કેટલું છે? શરૂઆત અહીંથી થાય ને છાપેલી. આમાં છાપેલી કિંમત ને વેચાણ કિંમતમાં શરૂઆત ક્યાંથી થાય? છાપેલી કિંમતથી. પેલા આ જ આવે ને, તો એને 100% લેવાના. શોધવાનું શું છે? વળતર. અહીંયા મારો ચોકડી 90 ગુણ્યા 100 અને છેદમાં કેટલા? 600. તો આ જશે, આ જશે. 6 ઉડે તો 15. કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? 15%. છોકરાઓ હા. અને હાવ સમજીને કરવું હોય તો 600 ની આઈટમ 510 માં વેચી એટલે 90 રૂપિયાનું વળતર આપ્યું. શેના ઉપર? 600. વેચાણ કિંમત ઉપર શું ગણાય? વળતર કોના ઉપર ગણાય? મેં ચર્ચા પેલા જ કરી છે. વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર ગણાય. થઈ ગયું ને? અને ગુણ્યા કેટલા આવે? 100. તોય તમે 15% લઈ શકો છો. થઈ ગયું? ચલો આગળ. હવે અહીંયા જુઓ, ખરાજાત ચાલુ થઈ ગઈ. રિપેરિંગ ના આપ્યા ને એવું બધું આપ્યું ને, ટૂંકમાં થોડુંક નવું ચાલુ થયું છે.
આજે મારો પ્રયાસ, આજનું લેક્ચર એકદમ બેઝિક વસ્તુ અમે શીખવાડી છે, તમારા કન્સેપ્ટો ક્લિયર કરાવ્યા છે અને બેઝિક દાખલાઓ કરાવ્યા છે. એકદમ સીધા સાદા દાખલાઓ હતા. સલાહ એવી આપું છું કે આવતીકાલથી જે 2-3 લેક્ચરો આના થશે એમાં જો મજા કરવી હોય તો આજનું લેક્ચર ફરીથી એકવાર વ્યવસ્થિત રીતે જોઈ લેજો. જ્યાં જ્યાં સારું લાગે ત્યાં ત્યાં તમે લખી નાખજો. સમજાણું? તો વધારે, કેમ કે તમે સમજી ગયા છો, આજે મેં શીખવાડ્યું છે. કોમેન્ટ રોજ છોકરાઓ ધરાઈને કરે, સાહેબ આજે મજા આવી, આજે મજા આવી, રોજ બધાને મજા આવે છે, એ કોઈ વાંધો જ નથી. પણ આજ પૂરતી હું તમને એવું કહીશ કે આજે ફરીથી એકવાર જોઈ લેજો. જેને આવડે છે એને પણ સલાહ આપીશ. ખાસ કરીને મેં શરૂઆતમાં જે અડધો કલાક વાર્તા કરી છે ને એને હરખી રીતે લઈ લેજો. ભલે તમને આવડી ગયું હોય છતાં એકવાર લઈ લેજો. એનાથી શું થશે ખબર છે? સહજ ભાવે તમે કરવા માંડશો. અને સહજ ભાવે જે વસ્તુઓ થવા માંડે ને એમાં અન્ડરસ્ટેન્ડિંગની કોઈ સમસ્યા ના હોય, ટાઈમ બગડશે નહીં, કશું નહીં થાય. તો આટલી જરાક મારી સૂચનાનું પાલન આજે તમે કરશો. તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.